भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो वः श्वः तत्स પ્રચોદયાત। આવું હું સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે। હરિઓમ। બધાને હરિઓમ। તો આજે આપણા ભગવદ્ ગીતાના ધ્યાન યોગ છઠ્ઠા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકનું પઠન કરી લઈએ। ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। સરસ। તો આપણે છઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ આત્મસંયમ યોગ, જેમાં 47 શ્લોક છે, જેની ગઈકાલે આપણે ચર્ચા શરૂ કરી હતી અને આજે આખો આપણો અધ્યાય પૂરો કરશું આપણે ધ્યાન યોગમાં, જેમાં આપણે ગઈકાલે જે બધા મંત્રોનું એનાલિસિસ કર્યું હતું કે એક 6 સાધનોની સ્પષ્ટતા કરી હતી। આખો અધ્યાય જે છે એને 6 ડિવિઝન 6 વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ, જેમાં પહેલો છે બહિરંગ સાધન, પછી બીજો છે અંતરંગ સાધન, ત્રીજો છે ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ, ત્રીજો ને ચોથો આ બંને સાથે છે। પછી પાંચમું છે ધ્યાનમાં આવતા પ્રતિબંધો દૂર કરવાની ચર્ચા, અને છઠ્ઠું છે યોગ ભ્રષ્ટની ચર્ચા। આ મુખ્યતઃ આ 6 વિષયમાં આખો અધ્યાય છે, 47 શ્લોક છે, જેમાં કહેવામાં આવ્યું છે। હા, આમાં જે પણ કોઈ પોતાના વિડીયો ઓન કરી શકતા હોય એ અમુક લોકો જે કરે છે એ લોકો વિડીયો ઓન રાખે, તો મારે તમારી સાથે વાત કરવાની હોય તો હું કરી શકું। જેમાં ગઈકાલે આપણે બહિરંગ સાધનની ચર્ચા કરી કે આત્મવિશ્વાસયુક્ત બનવું, મેડિટેશનમાં ધ્યાન યોગમાં જવા માટે તમારો વ્યવહાર પણ છે એ બહુ મહત્ત્વનો છે, અને એ વ્યવહારનો મતલબ એવો છે કે તમારે આત્મવિશ્વાસયુક્ત બનવું। અને સેલ્ફ કોન્ફિડન્સ આવે ક્યાંથી? આપણે એમ કે ભાઈ આપણે મારી અંદર આત્મવિશ્વાસ નથી, તો આત્મવિશ્વાસ ન હોવાનું કારણ અને આત્મવિશ્વાસ આવે ક્યાંથી? આપણે જ્યારે કરવા જેવું કરીએ, એટલે કે ધર્મના માર્ગે ચાલીએ, આપણે કર્મયોગને પ્રાધાન્ય આપીને જીવન ચલાવતા હોઈએ, તો એ કરવા જેવું કરતા હોવાને કારણે આપણી પોતાની નજરમાં આપણી વેલ્યુ ઘણી બધી વધી જાય।
આપણે લોકો ખોટું એટલા માટે જ કરીએ છીએ કે આપણને ખ્યાલ નથી કે ખોટું કરવાને કારણે કેટલું બધું નુકસાન થાય છે. આપણે કારણ ખોટું કરવાનું કારણ છે આકર્ષણ, કોઈ પ્રકારના સુખનું, કોઈ પ્રકારની સલામતીનું આકર્ષણ. પણ જ્યારે વ્યક્તિ ખોટું કરવાના આકર્ષણને જીતી જાય છે અને જે કરવા જેવું છે એ ધર્મની મર્યાદામાં રહેવાનું સામર્થ્ય પ્રગટ કરે, સિદ્ધ કરે, અને એ કરવાને કારણે એનો આત્મવિશ્વાસ છે એ એક્સ્ટ્રીમ લેવલમાં ગ્રો કરે છે. આ તમારા બાળકોને ખાસ તમે બધા કહેજો કે આપણે ખોટું એટલા માટે ન કરવું જોઈએ કે ખોટું કરવાને કારણે આપણી નજરમાં આપણે પડી જઈએ. તો આપણી નજરમાં પડી જાય એનાથી મોટો કોઈ જ આપણા જીવનમાં પ્રોબ્લેમ કે સમસ્યા નથી. કારણ કે છોકરાઓને પ્રશ્ન તમારા સામે એ જ આવશે કે ખોટું શું કામ ન કરીએ, બધા કરે છે અમે શું કામ ન કરીએ, બધા જોવે છે અમે શું કામ ન જોઈએ. તો બધા કરે છે એટલે અમે કરીએ એવું જે લોજિક જે છોકરાઓના મન મગજમાં હોય એને દૂર કરવા માટે બરાબર સમજાવું કે ભાઈ આ આત્મવિશ્વાસનો જે વિષય છે ને એ આત્મવિશ્વાસ ત્યારે જ આવે કે જ્યારે આપણે જે કરવા જેવું હોય જ કરીએ અને ખોટું ન કરીએ. એટલે ભગવાને કીધું કે આત્મસંયમ એટલે કે તમારું જીવનચર્યા છે, દિનચર્યા છે, એ તમારે સંયમિત હોવી જોઈએ. અને એ ચર્ચા કર્યા પછી બીજા જે સાધન છે અંતરંગ સાધન 10 થી 15માં શ્લોકમાં, તો એમાં આપણે ગઈકાલે જોવાની શરૂઆત કરી હતી કે ધ્યાનના સંદર્ભમાં આસન કેવું હોવું જોઈએ. ત્યાંથી આખી ચર્ચા શરૂ થઈ છે કે ધ્યાન માટેનું સ્થાન છે એ સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. ધારો કે તમે કોઈ રૂમમાં બેસીને ધ્યાન કરતા હો તો એ રૂમ પણ તમારો ચોખ્ખો ચણાક હોવો જોઈએ. કોઈ કચરો ન હોવો જોઈએ, કોઈ આડી વસ્તુ ન હોવી જોઈએ, કોઈ ચોપડા આડાવડા પડ્યા હોય, તમારો ઓઢવાનું જ્યાં ત્યાં પડ્યું હોય, વોટર બોટલ ક્યાંક પડી હોય, મોબાઈલ ક્યાં પડ્યો હોય, એ ન ચાલે. તમારું જે સ્થાન છે એટલે જ કહેવાય કે પૂજા રૂમ છે એ બેસ્ટમાં બેસ્ટ છે. કે જો તમારા ઘરની અંદર નાનો એવો પૂજા રૂમ હોય તો તેના ઉત્તમ સ્થાન એક પણ નથી. પણ તમે તમારા રૂમમાં કરતા હો તો એ સ્વચ્છ પણ હોવો જોઈએ અને એ પવિત્ર પણ હોવો જોઈએ. તો ધ્યાન માટેનું સ્થાન છે એ તમારું નિશ્ચિત હોવું જોઈએ. ગઈકાલે કોઈ પ્રશ્ન કર્યો હતો કે ધ્યાન માટેનું સ્થાન બદલી શકાય, તો કે ના, બદલાય નહીં. હા, બદલવું પડે તો તમે બદલો, ઇટ્સ ઓકે, પણ આગ્રહ રાખવાનો કે તમે જે જગ્યાએ જે બેઠક ઉપર ધ્યાન કરો છો એ હંમેશા એ જ બેઠક ઉપર ધ્યાન કરો. આ ધ્યાન માટેનો એક બહુ જ મોટો લોજિક છે આપણા માઇન્ડને ધ્યાનમાં રાખીને કે જ્યારે આપણે કોઈ એક જ જગ્યાએ બેસીને એક જ કામ કરીએ ને તો અમુક સમય પછી એના વેવ્સ, આપણા પોતાના તરંગો એ જગાથી એટલા જોડાઈ જાય પછી એ જગામાં જ્યારે આપણે બેસીએ ને તો એના જ વિચાર આવે. જેમ કે તમારા સામે બેસીને હું પ્રવચન કરું છું તો સરસ મજાનું હાલે છે, પણ જો તમે હવે મને ઉઠાડીને સામેનો સોફામાં બેસાડશો તો આ વાત નહીં આવે મારા મોઢામાંથી, સ્થાન બદલાઈ ગયું મારું. તો સ્થાન બદલાવાને કારણે મારું માઇન્ડ સેટઅપ છે એ પણ બદલાઈ જાય. એટલે ભગવાન કહે છે કે જ્યારે ધ્યાન માટે તમે સ્થાન નક્કી કરો ને એક જ સ્થાન રાખજો, જેથી કરીને તમારું ધારો કે મન ડિસ્ટર્બ છે, તમે અસ્વસ્થ છો અને ધ્યાનનો ટાઈમ થઈ ગયો તો શું કરવાનું, તે જગ્યા ઉપર જઈને બેસી જવાનું. તો તમે આટલા વર્ષથી જે સાધના કરી છે ને એનો લાભ તમને પોતાને મળશે. એટલે સ્થાન છે એ બદલવાનું નહીં. પછી બીજું સમયની પસંદગી. સમયની પસંદગીમાં કેવું છે કે વહેલી સવારનો સમય છે એ ધ્યાન માટેનો આઈડિયલ ટાઈમ છે. આપણું પેટ ખાલી હોય, મન શાંત હોય, આસપાસના વાતાવરણમાં શાંતિ હોય, બધા લોકો અજ્ઞાન રૂપી નિદ્રાને બરાબર ભેટીને સૂઈ ગયા હોય પોતાની દુનિયામાં, કોઈ કાંઈ પ્રવૃત્તિ કરતું ન હોય, મોબાઈલ વાગતો ન હોય. તો આવી બધી સ્થિતિની અંદર જે વાતાવરણમાં જે એકદમ ફ્રેશનેસ હોય, જે શાંતિ હોય, એનો સૌથી વધુ અનુભવ સવારના ભાગમાં થાય. ભલે એમ કહેવાય કે ધ્યાન તો તમે સાંજના પણ કરી શકો, રાત્રિના પણ. બેસ્ટ આઈડિયલ ધ્યાન છે ને એ વહેલી સવારનું છે. તો વહેલી સવારનો સમય નક્કી કરો. ધારો કે તમે 6 વાગે નક્કી કરો તો રોજે રોજ 6 વાગ્યાનો આગ્રહ રાખો કે 6 વાગે તમે ધ્યાનમાં બેસી જ જવાનું. આ આગ્રહ તમારે રાખવો, સ્થાનનો આગ્રહ રાખવાનો, પણ તમારું બેસવાનું જે આસન છે એ તમારું નિશ્ચિત હોવું જોઈએ અને તમારો જે સમય છે એ પણ તમારો સવારનો જે નક્કી કરો એ જ સમય તમારો નિશ્ચિત હોવો જોઈએ. તો સમયની પસંદગી થઈ. પછી આસન ઊંચું કે નીચું રાખવાનું છે કે નહીં ઊંચું ને નહીં નીચું. જ્યાં તમને ઊંચું આસનને કારણે મનમાં ડર લાગે તો પણ ધ્યાન ન થાય અને નીચું આસન તો પણ ધ્યાન ન થાય. તો આસન પર તમારું સમ હોવું જોઈએ. પછી શરીરની સ્થિતિ કેવી હોવી જોઈએ, સૂતા સૂતા ધ્યાન થાય કે આરામ ખુરશી બેઠા બેઠા ધ્યાન થાય કે સોફા ઉપર ધ્યાન થાય કે ક્યાં ધ્યાન થાય. શરીરની સ્થિતિ માટે મહર્ષિ પતંજલિએ લખ્યું છે
સુખમ સ્થિરમ આસનમ. સુખાસનનો મતલબ છે સુખપૂર્વકનું આસન. જે આસનમાં તમને કમ્ફર્ટેબલ લાગે એ આસનમાં કરું. હા, એ ચોક્કસ છે કે તમે સૂઈને ધ્યાન કરવા જો પ્રયત્ન કરશો ને તો સુવા વખતે તમારો વર્ષોનો અનુભવ છે, જ્યારે તમે પથારીમાં પડો છો તમને ઊંઘ આવી જાય છે. તો ઊંઘની સામે તમારે લડવાનું છે. તો એ ઊંઘને અનુકૂળ વાતાવરણ તમે ન આપી શકો એટલે કહેવાય કે તમારો પાછળનો જે ભાગ છે ઇટ શુડ બી સ્ટ્રેઇટ, એ સીધો હોવો જોઈએ. એ સીધો હોવાને કારણે તમારી જાગૃતિ વધશે અને તમારા મગજની અંદર લોહીનું પરિભ્રમણ છે એ પૂરતી માત્રામાં થશે. એટલે સ્ટ્રેઇટ બેસવાનો આગ્રહ કરવામાં આવે. એટલે શરીરની સ્થિતિ છે એ તમારા બંને હાથને એકબીજામાં પરોવી ખોળામાં રાખી અને સ્થિરતાથી તમારે ધ્યાનમાં બેસવું જોઈએ. પછી 5મો મુદ્દો છે ઇન્દ્રિયોની અંતર્મુખતા. ધ્યાન કરતી વખતે તમે બીજું કઈ દ્રશ્ય જોઈ શકો કે નહીં? તો કે ના, એ ન ચાલે. ધ્યાન કરતા હો ત્યારે તમારી આંખ, તમારા કાન, તમારી જીભ, તમારું સ્પર્શેન્દ્રિય, તમારું ઘ્રાણેન્દ્રિય, આ બધું જ નિયંત્રિત હોવું જોઈએ. એટલે આપણે ધ્યાન કરતી વખતે આંખને બંધ એટલા માટે જ કરીએ છીએ કે ઇન્દ્રિયોનું નિયંત્રણ થાય. ત્યારે કાનને એટલા માટે કે બીજો કોઈ અવાજ સાંભળવાનો નથી, આપણે કોઈ અવાજ આવવો જોઈએ નહીં. એવી રીતે કોઈ જીભની ઉપર તમે કોઈ પણ પદાર્થને ચગડતા ચગડતા, જેમ કે સવારના પોરમાં સૂંઠની ગોળી ખાવી જોઈએ. આમાંથી કોઈ ખાય છે સૂંઠની ગોળી? કોઈ નહીં ખાતું હોય. સૂંઠની ગોળીનો મતલબ છે સૂંઠ, ગોળ અને ઘી એ મિશ્રણ કરીને નાની એવી ગોળી રોજે રોજ ભૂખા પેટે ખાવી જોઈએ. બધાએ ખાવી જોઈએ. તમારી અંદર તમારી રોગ પ્રતિકાર શક્તિ છે એને સૂંઠ અને ગોળ છે એ બૂસ્ટ કરશે. એટલે વહેલી સવારના સૂંઠની ગોળી તમારા મોઢામાં ચગડતા ચગડતા ખાવાની હોય, પણ એ સમયે તમે ધ્યાન કરતી વખતે મોઢામાં સૂંઠની ગોળી નાખો અને તમે ચગડ ચગડ ધ્યાન કરો ને, એ ન ચાલે. એ તમારી ઇન્દ્રિય કોઈને કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવી જોઈએ. હા, શરૂઆતમાં કેવું હોય કે ધ્યાન તમારે સાંભળવાનું હોય, કોઈ તમે ટોક સાંભળતા હો તો એટલો ઇન્દ્રિયનો ઉપયોગ કરી શકો તમે. એટલે ભગવાન કહે છે કે તમારી ઇન્દ્રિયો છે એ બધી તમારા મનમાં તમારે લગાવવાની છે. એટલે ઇન્દ્રિયોનો બહારનો બધો જ વ્યવહાર અને વ્યાપાર છે એ બંધ કરી દેવો. પછી આવે છે પ્રાણની સ્થિતિ. તમારે પ્રાણ તમારા કેવા ચાલ, મેં ગઈકાલે વાત કરી હતી એમ કે તમારા પ્રાણ છે એ સુષુમ્ણામાંથી ચાલવા જોઈએ. સુષુમ્ણા મતલબ છે બંને નાસિકાઓમાંથી પ્રાણ ચાલવો જોઈએ. તમે જે હાથ રાખીને આમ ચેક કરશો ને, થોડોક આમ પ્રાણને મારશો ને તો ખબર પડશે કે તમારો લેફ્ટમાંથી પ્રાણ આવે છે કે રાઈટમાંથી આવે. તમને તરત ખબર પડશે કે હા, મારો લેફ્ટમાંથી, મારો રાઈટમાંથી આવે છે. પ્રાણ જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે બંને નાસિકાઓમાંથી પ્રાણ ચાલવો જોઈએ. ધારો કે નો ચિંતા ન કરજો, ધીમે ધીમે થઈ જશે. કારણ કે શરૂઆતમાં તો નહીં જ થાય. એક બાજુને પ્રાણ હાલતો હશે, આપણે એક બાજુને હાલતો હોય એટલે બે બાજુ નહીં હાલે, પણ તમે ધીમે ધીમે થઈ જશે. એને કહેવાય શુદ્ધ સત્વ ગુણ. તો સુષુમ્ણામાંથી પ્રાણ ચાલે. એટલે ભગવાન કહે છે કે પ્રાણની સ્થિતિ છે ને એ તમારે સમ હોવી જોઈએ. એટલા માટે જ મેં તમને કહ્યું કે તમે જ્યારે ધ્યાનમાં બેસો એ પહેલા તમારે 3 કે 5 વખત અનુલોમ વિલોમના પ્રાણાયામ કરીને પછી જ ધ્યાનમાં બેસવું. આ તમારા પ્રાણ છે ને એ તમારું જીવન છે. તમારું બધું જ પ્રાણમાં સમાયેલું છે. આ પ્રાણની ગતિ, તમે જો વધારે પડતું ભોજન કરીને આવશો ને તો પ્રાણ તમારા જલ્દી હાલવા મળશે. પેટ એકદમ ભારે હશે અને પ્રાણ તમારા ટૂંકા થઈ જશે. ટૂંકા થઈ જાય એટલે બરાબર ન કહેવાય, કારણ કે પ્રાણ તમારા બધા વપરાઈ જાય છે તમારે ડાયજેશન કરવામાં. તમે દોડતા હશો, તમારા પ્રાણ એકદમ જલ્દી હાલવા મળશે, હૃદયના ધબકારા વધી જશે. તો એ પ્રાણ છે એ તમારા સમગ્ર આખું જે તમારું ફિઝિકલ બોડી છે ત્યાંથી લઈ અને તમારું મન, એ બધા ઉપર પ્રાણનું નિયંત્રણ છે. તો પ્રાણની ગતિને તમારે શાંત કરવી જોઈએ ધ્યાનમાં બેસતી વખતે. એના માટે નિયમ છે કે પ્રાણાયામ કરવા, અને બીજું છે પ્રાણનું વિક્ષણ, પ્રાણને જોવું. આ મેં તમને ત્રણ સ્ટેપનું ધ્યાન શીખવાડેલું છે. આની પહેલા 3 સ્ટેપની વાત કરી હતી. તો એમાં 3જા મુદ્દામાં પ્રાણનું વિક્ષણ જોયું હતું આપણે. સૌથી પહેલા આપણે ઓમકારનું પ્રાણાયામ કરીને ઓમકારનું ધ્વનિ કરવું, પછી ફિઝિકલ શરીરને જોવું, અને 3જા તબક્કામાં પ્રાણને જોવું. તો પ્રાણને જોવું એટલે શું કરવું? જેવા તમારું મન આંખ બંધ કરી
અને બંધ આંખે તમારા પ્રાણને તમે જોવાનો પ્રયત્ન કરો. દેખાય છે કે નહીં? આ જેમ તમને અત્યારે મારા હાથમાં શું છે, આ માઉસ છે, એ દેખાય ને? એમ ન દેખાય, પણ તમને ફીલ થશે કે તમારા પ્રાણ આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. અત્યારે જ તમને ખબર પડશે કે જો ખરેખર આ પ્રાણને આપણે જોઈ શકીએ છીએ. અને જેમ જેમ તમે પ્રાણને જોશો ને એમ એમ પ્રાણની ગતિ બદલાઈ જશે. ખરેખર કેવો નિયમ છે? આમ તો તમને લોકોને કેવું તો ન જોઈએ, પણ હવે કહું કે ન કહું? તમને લોકોને મારે કેમ કેવું કે તમને શું નથી આવડતું? પણ કેવું એક શરતે કે તમે એમ કહો કે સ્વામીજી અમને ખોટું નહીં લાગે તો જ હું કહું, કાંઈક બહુ મોટી વાત કહેવાય, તમે માનશો જ નહીં કે સ્વામી તમે અમને શું કહો છો? આ માતાની પાછળમાં બેઠા એટલે અમારો ગુનો, તમે બધું આવું અમારા વિશે કહો છો. પણ હવે જે છે એવું કહું તમને, સાવ સાચે સાચું કહી દો. બધા લખનારા બધા આજે આઉટ થઈ ગયા છે, બધા કોઈ મેસેજમાં નથી આવતા. હા, નહીં લાગે ખોટું, હા એમ કહો ને તો બરાબર, નહીં લાગે ખોટું તો બરાબર. ને તો પછી હવે હજી 6ઠ્ઠો અધ્યાય છે ને, બીજા મારે હજી 12 અધ્યાય બાકી તમારે ચર્ચા કરવાની. તમને ખોટું લાગશે આ પ્રોગ્રામ બંધ થઈ જશે તો વાંધો નહીં. બિનલબેન હા, બધા નહીં લાગે નહીં લાગે, હા કયો કયો. જો એમાં એવું છે કે તમને લોકોને પણ, તમે કહેશો એ સારું જ હશે, તમને લોકોને શ્વાસ લેતા પણ નથી આવડતું. તમે બધા શ્વાસ લ્યો છો કે નહીં? સ્વામીજી આ શું? વાહ, કમીનબેન કહે છે કે વાહ, સાચી વાત છે, ટ્રુ. શ્વાસ લેતા પણ આપણે શીખવાનું છે. શ્વાસ કેવી રીતે લેવાય શીખવાડી દો. બસ આ શીખવાડવા જ બેઠો છું. હાલો એ તમને શીખવાડો કે શ્વાસ કેવી રીતે લેવાય. જો વી આર નોટ પ્રેક્ટિસિંગ ડીપ બ્રીથિંગ. ઓકે, પૂરો લે, હા કરેક્ટ કરેક્ટ આરજુબેન, બરાબર, પૂરો લેતા નથી. બસ એ જ મારો મુદ્દો છે, ડીપ બ્રીથિંગ. સાચી વાત. જો શ્વાસ જે લેવાનો છે ને આપણા જે હા, જો ભાઈ સમાચાર મને એવા પણ છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા શ્વાસ જો પૂરેપૂરા તમે લેતા ન હો ને તો એ બાળક સુધી ન પહોંચે. એટલે તમારા માટે તો શ્વાસ લેતા શીખવું બહુ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે. આ તમે શ્વાસ લેવાનું જે પ્રોસેસ જે કહું છું ને એ તમારે બધાએ ખૂબ સારી રીતે શીખવા જેવી છે. શ્વાસ લેતા પેટ અંદર અને શ્વાસ છોડતા પેટ બહાર. હા કરેક્ટ નેહાબેન, ભાવસા, સાચી વાત છે. આ પેટ છે ને જ્યારે શ્વાસ લ્યો ને ત્યારે પેટ છે ને એ ખરેખર બહાર આવે. શ્વાસ છોડો ને એટલે પેટ અંદર જાય. આ તમે એક મેથડ જે બરાબર શીખી લેજો. શ્વાસ લેતા પેટ બહાર આવે, કરેક્ટ. ત્યારે શ્વાસ લ્યો એટલે પેટ તમારું બહાર આવે, ઊંડા શ્વાસ. ફરી છોડો એટલે પેટ જાય અંદર. એકદમ સાવ છેલ્લે સુધી શ્વાસ તમારે નીકળવા જોઈએ. તો આની છે ને પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ કરવા તમારા જીવનમાં આવશે. આ વસ્તુઓ જે કહું છું ને એ એવું છે કે તમે જો એની નિયમિત રીતે રોજે રોજ પ્રેક્ટિસ કરશો ને તો પછી તમારા જીવનમાં તમારા જે શ્વાસ છે ને એ નિયમિત થઈ જશે. શ્વાસ કેવી રીતે લેવાનો હોય જો હું તમને આમ તો હવે તમે બતાવો કેવી રીતે, તમને થોડોક આઈડિયા આવશે. આયુષ્ય લાંબુ થશે. વાહ, આ બેન આરજુબેન કહે છે કે આયુષ્ય લાંબુ થશે. હવે હું આમાં જેટલા પણ બહેનો બેઠા છે બધાને પૂછું, જવાબ બરાબર આપજો. આમાંથી કેટલાને પોતાનું આયુષ્ય લાંબુ કરવું છે? કોને 90 વર્ષની ડોસીમાં બનવું છે? 90 વર્ષની ડોસીમાં કોને બનવું છે? જો બધાને છે ને હા આયુષ્યની ઈચ્છા અપેક્ષા ખરી, પણ કેવું આયુષ્ય? એ રોગવાળું આયુષ્ય નહીં, મેચ્યોર અને પરિપક્વ અને સ્વાસ્થ્ય વાળું આયુષ્ય. કરેક્ટ. આપણે બધાને આયુષ્ય જોઈએ, પણ કેવું આયુષ્ય જોઈએ? સ્વાસ્થ્ય વાળું આયુષ્ય જોઈએ. તો નિરોગી, કરેક્ટ, નિરોગી આયુષ્ય જોઈએ. તો એના માટે શું કરવું પડે? એના માટે સૌથી પહેલા તમારા જે પ્રાણ છે ને એ મોટે ભાગે બધા છાતી સુધી જ લે છે. જે લોકોને પ્રાણ લેતા ના આવડતા હોય એ ટૂંકા શ્વાસ લે. ટૂંકા શ્વાસનો મતલબ છે કે જે શ્વાસ માત્ર છાતી સુધી જાય અને પછી એને પાછા વળી જાય. તમે જુઓ
જે શ્વાસ ટૂંકા હશે ને એ થોડા સ્પીડમાં હાલશે, અને જે શ્વાસ નાભી સુધીના શ્વાસ લેવાના, કરેક્ટ, નાભી સુધીના તમારો જે ડૂટીનો ભાગ છે ત્યાં તમે હાથ રાખો તો તમે જ્યારે શ્વાસ લ્યો ત્યારે તમને ફીલ થવું જોઈએ કે શ્વાસ ત્યાં અંદર આવ્યો અને ત્યાંથી શ્વાસ પાછો ગયો. ચલો આપણે, સ્વામીજી મને ઊંઘ નથી આવતી, કોઈ ઉપાય બતાવો. હા હા ચોક્કસ, તમે પ્રશ્નમાં લખી લેજો તો હું આ તમને ઉપાય બતાવીશ. આના પર છેલ્લે એન્ડમાં યાદ કરાવજો ઊંઘ માટેનો ઉપાય, હું બતાવીશ તમને. હવે જો તમે અત્યારે જ પ્રયત્ન કરો કે તમારે શ્વાસ કેવી રીતે લેવાના છે. થોડું આમ ટટ્ટાર બેસવાનું છે અને પેટ સીધું, આ પેટ અને તમારી છાતી અને પાછળનો કમરનો ભાગ છે ને માથાનો ભાગ છે એ સ્ટ્રેટ હોવો છે. આમ જો તમે કંઈક વળેલા હશો ને તો પૂરેપૂરો શ્વાસ નહીં લેવાય, સીધું બેસો આમ. અને એ પછી તમે ઊંડા શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. તમારા ઊંડા શ્વાસ એટલે ઊંડા 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 જેટલા અંદર ખેંચાય ને ત્યાં સુધી લેવાનો. પછી ધીમેથી એ શ્વાસને ધીમે ધીમે મૂકવાનો, ફરી પાછો લેવાનો, ફરી પાછો મૂકવાનો. 2 કે 3 વાર કરી જુઓ આ. કોઈ ઉતાવળ ન કરવી. હા, પ્રશ્ન છે બેડ રેસ્ટ હોય તો કેવી રીતે ધ્યાન અને પ્રાણાયામ કરવા. હા, બેડ રેસ્ટ હોય તો કઈ વાંધો નહીં. એમાં બેડમાં પણ એવું આવે છે કે અમુક બેડ તમે આ પાછળથી ઊંચો કરીને કરી શકો, ભલે પૂરેપૂરો ન બેસી શકો તો થોડોક તો ટેકો લઈને બેસી શકો. તો બેડ રેસ્ટ કરતી બેડ રેસ્ટમાં તો પણ પ્રાણાયામ તો તમારે કરી શકાય, પ્રાણાયામ પણ કરી શકાય અને એટલા શ્રેષ્ઠ ન થાય પણ તો પણ કરી તો શકાય અને ધ્યાન પણ થઈ શકે. પછી શ્વાસ અંદર રોકવાની અને બહાર કાઢીને પણ રોકવાની પ્રેક્ટિસ કરી શકાય. હા, જો એ જે પ્રાણાયામ છે ને બેન, એ પ્રાણાયામને કહેવાય નાડી શોધન પ્રાણાયામ. આ હું જે અત્યારે જે પ્રાણાયામ તમને કરાવું છું ને એ પ્રાણાયામમાં કેવું છે કે શ્વાસ લેવાના અને છોડવાના. હવે નાડી શોધનમાં કેવું કરવાનું કે શ્વાસ તમારે રાઈટ નેસ્ટ્રલને બંધ કરવાનું, લેફ્ટમાંથી લેવાનું, પછી અંદર રોકવાનું. 1:4:2:1 આપણા ગાયત્રી પરિવારની અંદર પ્રાણાયામની રીત જે ગુરુદેવ બતાવી છે આપણને 1:4:2:1. તો જેટલો સમય તમે લ્યો એનાથી 4 ગણો અંદર રોકવાનો, પછી જેટલો સમય લીધો હોય એનાથી અડધો ગણો તમારે બહાર કાઢવાનો, અને જેટલો તમે બહાર કાઢો, હા, પૂર્વક, રેચક અને કુંભક, કરેક્ટ. અને પછી બહાર તમે કાઢો એને કહેવાય બહાર, પછી બહાર રોકવાનો. તો આ રીતે શ્વાસને લેવાનો, રોકવાનો, એ જે પ્રાણાયામ છે ને એ પ્રાણાયામ થોડા કોઈ ગુરુ પાસે કે કોઈ એવા અભ્યાસુ વ્યક્તિ પાસે શીખી લેવા. પણ હું જે સામાન્ય પ્રાણાયામ કહું છું ને, જે તમારા રૂટીનમાં હોય, તો તમે લોકો કંઈક રસોઈ કરતા હો, તમે બીજું કોઈ કામ કરતા હો, તમારે બીજું કોઈ કોમ્યુનિકેશન ન હોય તો તમે તમારા પ્રાણ ઉપર ધ્યાન આપી શકો કે તમારા જો પ્રાણ કેમ ચાલે છે. મને સ્વામીજી બિલકુલ ઊંઘ નથી આવતી, પ્રેગ્નન્ટ છે ને, ઊંઘ માટે ગોળી લઉં છું, પ્લીઝ મને કોઈ સારો ઉપાય બતાવો. હા હા ચોક્કસ, આજે છેલ્લે આજે પ્રશ્નોત્તરીમાં આ ઊંઘ માટેનો ઉપાય છે એ હું તમને, અંકિતાબેન, ઓકે, હું કહીશ તમને. તો તમે જ્યારે રૂટીનમાં પણ તમે બેઠા હો ને તો પણ તમે ઇવન તમે ધારો કે ટીવી જોવા બેઠા છો, થોડીક વાર માટે તમે જોઈ લો કે તમારા શ્વાસ ઊંડા ચાલે છે કે નહીં. શ્વાસ એકદમ ધીમા અને ડીપ ઊંડા જવા જોઈએ. બસ તમે ખાલી એક જ પ્રેક્ટિસ કરો, શ્વાસ લેવાની પ્રેક્ટિસ. થોડોક સમય તમને ખાલી 2 મિનિટ પણ મળી જાય ને, 2 જ મિનિટ, તો 2 મિનિટ માટે પણ આંખ બંધ કરો અને ઊંડા શ્વાસ લ્યો. કોઈ એને છોડવાની ઉતાવળ કરવી જ નહીં. શ્વાસ ઊંડા ઊંડા, શ્વાસનો શું પ્રયત્ન કરવાનો, જેટલા ઊંડા શ્વાસ લેવાનો નાભી સુધી, અને પછી ધીમે ધીમે બહાર કાઢવાના. તો તમે આવું કરશો ને, એટલે આવું કરવાને કારણે પૂરતા શ્વાસ તમારા શરીરમાં જવાને કારણે શ્વાસની સાથે સાથે ઓક્સિજન વાયુ તમારા શરીરમાં એન્ટ્રી કરે, શરીરમાં જાય, અને તમારા શરીરને ઓક્સિજન વાયુની તમને અત્યારે બહુ જ જરૂર છે. તમારું ઓક્સિજન લેવલ છે બરાબર માપવામાં આવતું હોય તો એ વધારવા માટે શું કરવું પડે, ઊંડા શ્વાસ લેવાની અભ્યાસ તમારે કરવો પડે. ઇવન કોરોના ટાઈમ વખતે પણ ઘણા ડોક્ટરે સમજાવ્યું હતું કે જ્યારે કોરોનાનો એટેક થાય એટલે લંગ્સ ઉપર એટેક કરે, ફેફસા ઉપર, ને એનો સામનો કરવા માટે શું શીખડાયું હતું, ઊંધા સહી અને ઊંધા થઈ અને છાતી પાસે ઓસીકું રાખવું અને ઊંધા સુઈ અને પછી શ્વાસ લેવા. તો એ હા, કેમ કે પ્રેગ્નન્સીમાં ક્યારેય શ્વાસ રોકી ન શકાય. હા, નાડી શોધન પ્રાણાયામ પ્રેગ્નન્સીમાં ન થાય. હા, એવું ડૉક્ટર કહેતા હોય છે. ગર્ભ સંસ્કારમાં બોડી ફ્રેશ થઈ જાય. હા, એવું છે
કે તમે શ્વાસ રોકવાની એટલે જ મેં તમને વાત ન કરી, કેટલા માટે કે શ્વાસ રોકવાની જે મેથડ છે ને એમાં ઘણા બધા ટર્મ્સ ને કન્ડિશન છે, એમાં રિએક્શન પણ હોય. એટલે પ્રેગ્નન્સી વખતે શ્વાસને બહુ રોકવા એ બહુ એડવાઇઝેબલ ન હોવાને કારણે તમે ઊંડા શ્વાસ ડીપ બ્રીથિંગ તો કરી જ શકો, તમે એ તો કરી જ શકો. તો ડીપ બ્રીથિંગ તો કરવું જેથી કરીને તમારા અનુલોમ વિલોમ કરી શકાય. હા, અનુલોમ વિલોમ કહેવાય ને, એ કરી શકાય જેથી કરીને તમારા ગર્ભમાં રહેલું જે તમારું બાળક છે ત્યાં સુધી પૂરતી માત્રામાં ઓક્સિજન વાયુ એને મળે ને તો એનું ડેવલપમેન્ટ છે ને એ ખૂબ સારું થશે. એટલે તમારે દિવસમાં તમે તમારી પાસે બધા પાસે આમ તો હશે જ ઓલું જે મોબાઈલ છે ને, મોબાઈલ જેમાં તમે અત્યારે બધું જોવો છો, એ મોબાઈલની અંદર તમે 20 મિનિટ કે 25 મિનિટ કે 30 મિનિટ કે એક કલાકના એલાર્મ મૂકી દો. દર કલાકે વાગે, દર અડધી કલાકે વાગે. એ જેવો વાગે ને તરત તમારે તમારા શ્વાસ ઉપર ધ્યાન દેવાનું કે મારો શ્વાસ ઊંડા ચાલે છે કે નહીં. જો તમે આવો અભ્યાસ અને પ્રેક્ટિસ શરૂ કરશો ને તો ધીમે 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 થોડા સમયમાં તમારા શ્વાસ છે એની ગતિ બદલાઈ જશે. અને શ્વાસની ગતિ બદલાશે એટલે તમારું મન બદલાઈ જશે. ડૉક્ટર કહે છે કે અનુલોમ વિલોમ 15 મિનિટ કરવા, દિવસમાં 2 વાર. હા, જો આમાં એવું છે કે આ કપાલભાતી ન થઈ શકે, શ્વાસ રોકવું નથી, પણ તમે ઊંડા શ્વાસ, જો મારું જે કહેવાનો મતલબ એવો છે કે તમારા શ્વાસ છે એ ઊંડા લેવાવા જોઈએ, પૂરતા શ્વાસ લેવાવા જોઈએ. તો પૂરતા શ્વાસ લેવા માટેના એવા કોઈ નિયમો મેં તો સાંભળ્યા નથી, કોઈ હોય તો હું જાણીને તમને કહીશ કે ભાઈ પૂરતા ઊંડા શ્વાસ લેવા અને છોડવા એમાં કોઈ પ્રકારનો ક્યારેય કોઈ પ્રકારનો વિરોધ કે કોઈ પ્રકારનું કન્ડિશન નથી. એ બહુ સેફ છે, સિક્યોર છે અને બધા જ કરી શકે. ખાલી બેઠા બેઠા તમે જેમ શ્વાસ લ્યો છો એ જેમ તમે અત્યારે જે શ્વાસ લ્યો છો ને એના કરતાં થોડા ઊંડા શ્વાસ લેવાના, ધેટ્સ ઓલ. બીજું કાંઈ જ કરવાનું નથી. બહુ તમારે એમાં પુરુષાર્થ પણ કરવાનો નથી, બહુ ખેંચાખેંચ કરવાની નથી. માત્ર તમારે ધીમે ધીમે જોવું છે કે તમારા શ્વાસ છે એ નાભી સુધી પહોંચે છે અને બહાર આવે છે, નાભી સુધી પહોંચે છે અને બહાર આવે છે. આ ડીપ સ્લીપ અને ડીપ બ્રીથિંગ કહેવાય એને. યુ આર રાઈટ, ડીપ તો કરી જ શકાય, આમાં કોઈ પ્રશ્ન નથી. એટલે તમે બધા પ્રયોગ કરજો. એટલે ભગવાન જે કહે છે ને કે જ્યારે તમારે ધ્યાનમાં પ્રવેશ કરવો હોય ને તો તમારા પ્રાણની જે સ્થિતિ છે ને એ તમારી સ્થિતિ આવી ઊંડા શ્વાસો લીધેલી તમારી સ્થિતિ હોય તો પ્રાણની ગતિ છે ને એ મારો લોજિક તમે સમજો અહીંયા કે તમે જ્યારે ઊંડા શ્વાસ લ્યો છો ત્યારે તમારે શ્વાસ લેવાની અને છોડવાની ગતિ છે ને એ ધીમી પડી જાય છે. બસ મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે તમારે શ્વાસ જે છે એ ધીમા ચાલવા જોઈએ. બહુ ઝડપથી શ્વાસ તમે છોડો ને લ્યો ને એ તમારા શરીર માટે પણ સારું નહીં, ગર્ભ માટે પણ સારું નહીં અને તમારા મન માટે પણ સારું નહીં. એટલે ભગવાન કહે છે કે મનની જે સ્થિતિ છે એ તમારી પ્રાણ સ્થિતિ ઉપર આધારિત છે. એટલે પ્રાણ સ્થિતિ પણ તમારી સમ હોવી જોઈએ. એના પછી મનની સ્થિતિ કેવી રીતે રાખવાની? હવે સરસ મજાની વાત તમને કરું કે જ્યારે તમે ધ્યાનમાં બેઠા હો ત્યારે તમારે શું કરવાનું? મજા આવી જાય, સાંભળજો. તમે માનશો તો નહીં પણ તોય તમને શીખડાવીશ કેમ કરાય. ધ્યાનમાં બેસતી વખતે તમારે બધાએ સંન્યાસ લઈ લેવો. હે સ્વામીજી, સંન્યાસ લઈ લેવો. સંન્યાસ ફિઝિકલ નથી લેવાનો, મનથી લેવાનો છે. કે જ્યારે તમે ધ્યાન કરો ત્યારે તમારા ભગવાન અને તમારા વચ્ચે બીજું કોઈ હોવું જોઈએ નહીં. જ્યારે તમે આંખ બંધ કરો એટલે પેલું સ્ટેટમેન્ટ છે બહારના જગતને બહાર રાખવું અને અંદરના જગતને અંદર રાખવું. અંદરના જગત એટલે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એને બહાર ન જવા દેવું અને બહારની બધી ઘટનાઓ છે એ ઘટનાઓ ભૂતકાળની હોય, એ ઘટના વર્તમાનની હોય, એ ઘટના ભવિષ્યની હોય, એને ઇન્ટરલાઇઝ ન કરવું, એને અંદર ન લઈ આવું. એટલે ધ્યાનમાં બેસતી ભગવાનજી કહે છે કે મનની સ્થિતિ કેવી હોય એને કહેવાય માનસિક સંન્યાસ. મનથી સંન્યાસ લેવો કે આ જગત ભગવાનનું છે, હું પણ ભગવાનની છું અને બધું ભગવાન હલાવે છે. જગત ભગવાનનું છે, જગત ચિંતા મારે કરવાની નથી. ભૂતકાળમાં જે થઈ ગયું એ બધું મને સ્વીકાર્ય છે, એના પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી અને ભવિષ્યમાં જે થશે એ સારું જ થશે. કોઈ ચિંતા કરવી નહીં, કોઈ ફરિયાદ કરવી નહીં, કોઈ આપણા મનમાં ભય રાખવો નહીં, કોઈ ખોટી કલ્પનાઓ ન કરવી. જે થશે એ મંગલ જ થશે. આને કહેવાય મનની સ્થિતિ. કારણ કે તમારું ધ્યાન છે ને એ મન ઉપર આધારિત છે. તો મનને તમારે આ રીતે કેવું કરવાનું? તો કે મનને સંયમમાં લઈ આવવાનું. અને પછી 8મો મુદ્દો હતો બુદ્ધિની સ્થિરતા. ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે ત્યારે વિચારો રોડી ન શકાય
તો ત્યારે કેમ વિચારો રોકી ન શકે કે વિચાર રોકવા ધ્યાનમાં. ચલો એ મુદ્દો તમારા બધાનો પ્રશ્ન છે, એનો જવાબ ઓલરેડી આવી જ રહ્યો છે આની અંદર. તમને હમણાં જ કહી દઉં કે કેવી રીતે વિચારોને રોકવા. જો આ ધ્યાનનો સૌથી મોટો પ્રશ્ન છે કે ધ્યાન કરવા બેસીએ ત્યારે વિચારો આવતા બંધ થઈ જાય છે કે વિચારો વધી જાય છે? હવે વિચારો, તમે મને કહો કે તમે કોઈ અભ્યાસ કર્યો તો મને કહો કે તમે જ્યારે ધ્યાનમાં પ્રયત્ન કરો છો, ધ્યાનમાં શાંત થવાનો પ્રયત્ન કરો છો, તો એ સમયે વિચારો તમે શાંત કરવા માંગો છો અને ઉલટાના વિચારો વધી જાય છે. આ બધાનો અનુભવ છે. કરેક્ટ, બધા કઈ વધી જાય છે, વધી જાય છે. કરેક્ટ, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. વિચારો વધી જાય છે. ખરેખર વિચારો વધી જાય. તમે ખરેખર તો તમે મનને શાંત કરવા માટે ધ્યાન, એટલે જ તમે લોકો ધ્યાનથી પછી ભાગી જાઓ છો કે ધ્યાન કરવા બેસે ને વિચારો વધી જાય, શું કરવું અમારે? જરાય ચિંતા ન કરવી. આ વિચારો વધી જાય, ભગવાન કહે છે આ મેં મન જ આવું ચંચળ બનાવ્યું છે, જે વિચાર આવે તે આવા દેવા. આ આપણે કેટલાય વખત પહેલા આની સંદર્ભમાં મેં વાત કરી, તમારો પહેલો ટોક લીધો ત્યારે, કે ધ્યાન વખતે મનને શાંત કેમ રાખવું. જો તમારે બે પ્રકારના ઓર્ડર મનને આપવા. આખું આની પાછળ બહુ જ મોટું ઊંડું મનોવિજ્ઞાન સમાયેલું છે. તમારા મનને ઓર્ડર આપવાનો. જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે શું કહેવાનું? મનને કહેવાનું કે હે મન, હવે અત્યારે હું ધ્યાનમાં બેસું છું, તો આ સમયે તારે બીજો કોઈ વિચાર કરવાનો નથી. મેં જે નક્કી કર્યો છે ને એ જ વિચાર કરવાનો છે. પેલી આજ્ઞા મનને, કે મેં નક્કી કર્યું છે કે આજે મારે ઓમ નમઃ શિવાય ઉપર કે ભગવાનના સ્વરૂપ ઉપર કે દીવા ઉપર કે વોટ એવર જેની પર મારે ધ્યાન કરવું છે, કોઈ મંત્ર પસંદ કરો અને શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કોઈ પણ મંત્ર પસંદ કરો કે મારે આ ગાયત્રી મંત્ર છે એના પર ધ્યાન કરવું છે. તો મનને કહેવાનું કે હવે મન, તારે બીજો કોઈ વિચાર કરવાનો નથી અને જે મેં નક્કી કરેલો છે એ જ વિષય ઉપર તારે વિચાર કરવાનો છે. પેલો ઓર્ડર. તમે આવું કહેશો એટલે મન કરશે? કહો તો. તમે મનને કહેશો કે તારે એકાગ્ર થવાનું છે, મન શું કરશે? નહીં થાય. એટલે મન ચાલ્યું જશે બહાર. પણ તમારે શું કરવાનું? ધ્યાનની વ્યાખ્યા બરાબર સાંભળી લો. સરસ મજાની વ્યાખ્યા ધ્યાનની. મને ધ્યાનમાં રડી જવા છે એનું શું કારણ? હા, આ બધા પ્રશ્નોત્તરીમાં આ લેવાના છે. હું બધા વાંચીને જવાબ આપીશ કે ધ્યાનમાં રડવું આવે તો શું કરું. તો ધ્યાનમાં જ્યારે બીજા મનને ત્યારે તમે કહો ને કે તારે એકાગ્ર થવાનું છે, એટલે મન જ્યારે બીજા વિષયમાં જશે ને ત્યારે બીજી આજ્ઞા મનને આપવાની કે મન, તારે વિષયમાં એકાગ્ર થવાનું છે, પણ જો તું બીજા વિષયમાં જઈશ તો હું તને પાછું લાવીશ. આ ભગવાને ગીતાજીમાં સુંદર મજાનો ચર્ચા કરતા અહીંયા વાત કરી છે. ભગવાને શ્લોકમાં એક જગ્યાએ આવે છે 26મા શ્લોકમાં, યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમે તદ આત્મન્યેવ વસમ નયેત. જ્યારે મન બીજા વિષયમાં ચાલ્યું જાય એટલે ઈ મનને પ્રેમથી પાછું તમારા વિષયમાં લાવવું. આ મનને તમારા વિષયમાં, તમારા ધ્યાનમાં મનને પાછું લાવવાની જે પ્રોસેસ છે ને એનું નામ જ ધ્યાન. ધેટ ઇઝ મેડિટેશન. ધ્યાનમાં તમારે બીજું કાંઈ જ કરવાનું નથી. તમારે મનને જોવાનું છે અને વિચારોમાં ઊંડા ઉતરી જાય છે અને ધ્યાન તો એક બાજુ વહી જાય છે. હા, જો આપણું મન ઉપર નિયંત્રણ ન હોય ને તો પછી બીજો વિચાર આવે કે આ સાસુમાનું કેમ કરું, આખું દી ટક કર્યા કરે છે ને કામ સોંપે છે ને હવે સમજતા નથી ને ઘરમાં મારું કોઈ છે નહીં ને હું આટલું ઘર માટે કરું છું, કોઈને મારી પડી નથી, બધા પોતાની દુનિયામાં પડ્યા છે, એ મને આવું મન થાય છે, મને બહારનું ખાવાનું ના પડે છે, મને આવા બધા વિચારો જે નહીં કરવાનું હોય ને એ બધા વિચારો આવશે એ સમય. પણ તમારે શું કરવાનું છે? તમારે એટલું જ કરવાનું છે કે એ મનને તમારે પાછું વાળવાનું છે. ક્યાં? જે વિષયમાં નક્કી કર્યું ત્યાં. આને શું કહેવાય? આને કહેવાય અભ્યાસ. અર્જુન પ્રશ્ન કરે છે ગીતાજીમાં, અહીંયા છઠ્ઠા અધ્યાયમાં, કે મારું ચંચળ મન છે એનું શું કરું? ભગવાન કે બે જ સાધન છે ચંચળ મનને નિયંત્રિત કરવાના, મુખ્યતઃ બે સાધન. એક છે શું છે? તો કે અભ્યાસ. અભ્યાસ એટલે પુનરાવર્તન, રિપીટેશન. જેમ કે તમે નક્કી કરો મંત્ર કે ઓમ ઈશાય નમઃ, એક મંત્ર છે. ભગવાન ઈશ એટલે ઈશ્વરને, હું ઈશ્વરને સમર્પિત છું. તો તમે પેલા સ્ટેપમાં તમે બેઠા તમારા ધ્યાનની સ્થિતિમાં, પછી બે હાથને એકબીજામાં પરોવ્યા, પછી ટટ્ટાર બેઠા,
પછી તમે પ્રાણાયામ ને બધું પત્યું તમારું, પછી તમારો ઊંડા ઓમકારનો ધ્વનિ પત્યો 3 વખત કે 5 વખત, પછી તમારા શરીરને જોયું, પછી તમારા પ્રાણને જોયા, પછીનો જે ટોપિક જે બાકી રહી ગયો છે અહીંયા આવે છે હવે, કે ધ્યાન એટલે શું? તો કે જ્યારે તમે આંખ બંધ કરીને કોઈ પણ મંત્ર મનથી એ મંત્રનો જપ કરવો, એનું નામ છે ધ્યાન. ધ્યાન અહીંથી શરૂ થાય, માનસ જપ જેને કહેવાય. ધ્યાનની શરૂઆત છે ને એ અહીંથી થાય. ક્યાંથી? આંખો બંધ છે, શરીરમાં કોઈ પ્રકારનો વિકાર નથી, શરીરમાં કોઈ પ્રકારનું હલનચલન નથી, અને તમારા મનથી તમે એક મંત્ર પસંદ કરો છો અને એને રિપીટ કર્યા કરો છો. જોવો હું કરું છું અત્યારે. ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાય નમઃ. તમે જુઓ, પહેલી વખત બોલો ઓમ ઈશાય નમઃ, પછી શાંતિ, પછી મંત્ર, પછી શાંતિ, પછી મંત્ર, પછી શાંતિ, અને પછી મંત્ર. આ તમે નક્કી કરો છો કે આ તમારો રૂટ છે, આ તમારો પાથ છે. ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાય નમઃ. શરૂઆતમાં તમે થોડોક મોટેથી મંત્ર બોલી શકો, પણ જેમ જેમ તમારી કેપેસિટી વધે એમ તમારો પછી હોઠ ફફડાવીને ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાય, અને પછી છેલ્લે હોઠ બંધ, આંખ બંધ, અને અંદરથી મંત્ર ચાલે. જો આંખ બંધ કર્યા પછી તમને ને ભગવાન બેને જ ખબર પડે કે તમે શું કરો છો અંદર. આપણી એક ટોપ સિક્રેટ જગ્યા છે કે જ્યાં આપણા અને ભગવાન સિવાય કોઈને ખબર નથી કે આપણે ઊંઘી ગયા છીએ, વિચાર કરીએ છીએ, ભવિષ્યની કલ્પના કરીએ છીએ કે ખોટી પ્રાર્થનાઓ, કાંઈ જ નહીં. ભગવાનને એક્ઝેક્ટ ખબર પડે કે તમે શું કરો છો. તો જ્યારે તમે આંખ બંધ કરો, તમે જો બધા યોગીઓ જોઈ શકે આંખ બંધ કરેલા ઊંડા ધ્યાનમાં ઉતરેલા હોય, એ બધા આ પ્રેક્ટિસ કરી આ પ્રેક્ટિસ કેટલો હોય, મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, તો 10, 15 વર્ષથી કોઈ યોગી પ્રયત્ન કરતા હોય તો એની મનની સ્થિતિ કેટલી બધી સ્ટ્રોંગ થઈ જાય. તમે શરૂ કરો માત્ર 20 મિનિટથી, 20 મિનિટ્સ. તમે તમારા અનુલોમ વિલોમનો પ્રાણાયામ, પછી ઓમકારનો ધ્વનિ, આ બધું આવી જાય 20 મિનિટની અંદર. છેલ્લી 5 જ મિનિટ, 10-15 મિનિટ તમે બધી પ્રોસેસમાં ચાલી જશે, અને છેલ્લી 5 મિનિટમાં શું કરવાનું છે? ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માળા ફેરવવાની નથી. બીજું, મંત્ર ગણવાના નથી. પછી ભગવાનને કોઈ પ્રાર્થના કરવાની નથી, માત્ર ને માત્ર મંત્ર બોલવાનો છે અને મંત્રને જોવાનો છે. બસ આને કહેવાય ધ્યાન. એટલે તમને બીજા કોઈ વિચાર આવે એ સહજ છે, એ સ્વાભાવિક છે. બીજા વિચાર આવશે ને આવશે. અમારા સ્વામીજી કેવું સરસ વાત કરે કે એકવાર એક ચેલારામ ગુરુજી પાસે ગયા કે ગુરુજી મને કોઈ મંત્ર આપો. કે મંત્ર, ગુરુ મંત્ર એવો છે કે ગુરુજી પોતે જે મંત્રનો જપ કરે અને એ જપ કરીને મંત્ર શિષ્યને આપે તેને કહેવાય ગુરુ મંત્ર. તો ગુરુ મંત્ર આપ્યા પછી એ મંત્ર ઘણો તાકાતવાળો હોય, એટલે એ શિષ્યને એમ થાય કે હું પણ ગુરુ મંત્ર લઉં. એટલે ગુરુજી પાસે કહે કે મારે મંત્ર લેવો છે. ગુરુજી ભલે મંત્ર આપ્યો ગુરુજી એને. પછી શિષ્યએ પૂછ્યું કે મારે બીજું કંઈ ધ્યાન રાખવાનું ખરું આ મંત્ર કરતી વખતે? ગુરુજીને થોડો ચમત્કાર બતાવો શિષ્યને કે શું મન કેવું કામ કરે. ગુરુજી એટલું કીધું કે ભાઈ તું જ્યારે મંત્ર કરે ને ત્યારે તારે બીજું કાંઈ નહીં, એટલું ધ્યાન કે તારે વાંદરાનો વિચાર કરવાનો નથી. એટલે ઓલો જોઈ રહ્યો કે ગુરુજી આ તમે શું કહો છો? હા, એ કે હું કોઈ વિચાર નથી કરતો. તો કે ભલે ન કરતો, પણ તું મંત્ર કર ને ત્યારે તારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. ભલે 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 ભલે, આ તો સાવ સહેલું, આ તો ગમતું હતું ને વૈદ્ય કીધું. ભાઈ ગયા મંત્ર કરવા બેઠા, અને માળા શરૂ કરતા વિચાર કરે કે ગુરુજીએ શું ટર્મ્સ કન્ડિશન કીધા છે. એક તો મંત્ર આપ્યો છે, એ મંત્ર મને યાદ છે. પછી શું કીધું બીજું ગુરુજીએ? વાંદરાનો વિચાર કરવાનો નથી. ઓકે, વાંદરાનો વિચાર કરવાનો નથી. ઓકે, વાંદરાનો વિચાર કરવાનો નથી. અને ચાલુ કરી માળા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં ચિમ્પાન્ઝીએ જમ્પ લાગે બોમ્બ કરતી.
ત્યાં વળી ઉરાંગ ઉટાંગ આવ્યું, ત્યાં વળી બીજો કોઈક વાંદરો આવ્યો હતો. અનંત પ્રકારના વાંદરાઓ બધા ધડાધડ બધા જમ્પ લગાવવા માંડ્યા આના ધ્યાનમાં, અને આને માળાનો કર્યો ઘા. એટલા બધા વાંદરાનો વિચાર, એટલા બધા વાંદરા વિચાર, અરે કે જિંદગીમાં કોઈ દી વિચાર નથી કરતો વાંદરાનો, પણ અત્યારે વાંદરાનો વિચાર આવે. ગુરુજીએ મંત્રમાં કાંઈક એવું રાખ્યું છે કે જેને કારણે વાંદરાનો વિચાર આવે. દોડતો ગુરુજી પાસે ગયો. ગુરુજી કીધું કે આ વિચાર વાંદરાનો એટલા માટે આવ્યો કે તને ખબર પડે કે તું જેની ના પાડીશ ને ઈ મન સૌથી પહેલા કરશે. એટલે આપણે મનને એમ કહેશું કે તારે બીજો વિચાર કરવાનો નથી, એટલે મન તો વિચાર કરશે બીજો. આપણને ખબર છે બીજો વિચાર કરશે, મને ખબર છે, પણ તમારે શું કરવાનું, બીજી આજ્ઞા મહત્વની છે કે જો બીજો વિચાર આવે તો જરાય ગભરાવું નહીં, થાકવું નહીં, હારવું નહીં, ધીરજ તમારે ગુમાવી નહીં, ગુસ્સો ન કરવો, ક્રોધ ન કરવો ને ફરિયાદ ન કરવી. હે મન બહુ ચંચળ છે સામેજી, મન બહુ, નહીં 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 નહીં, એ થશે, જરાય ચિંતા ન કરો. મનને ફરી પાછો લાવો, ફરી પાછું મન વયું જાય, ફરી પાછું મનને લાવો, ફરી પાછું મન વયું જાય, ફરી પાછું મનને લાવો. ધેટ્સ ઓલ. તમારું કામ છે મનને પાછું લાવવાનું. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ કરો, રોજ કરો. 10 મિનિટ માટે, 15 મિનિટ માટે, 20 મિનિટ માટે. તો આ પ્રકારે ધ્યાનનો અભ્યાસ કરવાથી ધ્યાન તમારા જીવનમાં સિદ્ધ થશે. જરાય ચિંતા કરજો નહીં. એક ધ્યાન મેં આની પહેલા પણ તમને શીખવાડ્યું હતું. સૌથી પહેલી મારો ટોક હતો, સૌથી પહેલું પ્રવચન. કદાચ એમાંથી કોઈ બેઠું હોય તો, કે ગર્ભવતી સ્ત્રીઓએ સ્પેશિયલ ધ્યાન કરવું જોઈએ સૂરજ ભગવાનનું, સૂર્ય દેવતાનું. વહેલી સવારના ઉગતા સૂર્યની સામે બેસવું અને 10-15 મિનિટ માટે ભગવાનની સામે બેસવું, અને એ બેસીને એ સૂર્યના કિરણો તમારા શરીરમાં પ્રવેશ કરે છે. અને સૂર્યના કિરણો નથી, એ ભગવાનના સાક્ષાત આશીર્વાદ છે એમ જોવું. પરમાત્મા આશીર્વાદ વરસાવે જ સૂર્ય બનીને તમારા શરીરમાં જાય, ને તમારા ગર્ભની અંદર જે બાળક જે અત્યારે પાણી પોષિત થઈ રહ્યું તમારા દ્વારા, એ બાળક ઉપર સૂર્ય ભગવાનના આશીર્વાદ વરસે છે, અને બાળકનું આ આશીર્વાદ રક્ષણ પણ કરે છે, અને સુંદર મજાનો ગ્રોથ પણ આશીર્વાદ કરી દેશે. આવું ધ્યાન કરો. તો આ બધા ધ્યાન છે, એની ચર્ચાઓ તમને ઉપયોગી થાય. એટલે તમારા ટિપિકલ પ્રકારના ધ્યાનની મેં ચર્ચા કરી છે. એના પછીના ટોપિકમાં હવે આપણે આગળ ચાલીએ. પછી છે ધ્યાનનું ફળ. આ ધ્યાનનું ફળ છે, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનું ફળ 32 શ્લોક સુધીમાં. એમાં ભગવાન કહે છે કે જ્યારે તમે ધ્યાન કરો, અને ધ્યાનનું રિઝલ્ટ શું છે? ધ્યાનનું રિઝલ્ટ છે 24/7 ની શાંતિની ગેરંટી. 24/7, 24 કલાક અને 7 દિવસ તમારું મન શાંત રહેશે, શાંત રહેશે, શાંત રહેશે. તમારું મન સુખનો અનુભવ કરશે, સુખનો અનુભવ કરશે, સુખનો અનુભવ કરશે. પરિસ્થિતિ ગમે તેવી આવી જાય, ગુરણા આપીને વિચાર લઈએ, મોટામાં મોટું દુઃખ આવી જાય તો પણ તમારું મન છે વિચલિત નહીં થાય. એ ધ્યાનનું ફળ છે. અને ધ્યાનના સંદર્ભમાં ભગવાન સુંદર મજાની વાત કરે છે કે આવી રીતે જે કે બધી જગ્યાએ ભગવાનને જોવે એને અનંત નિરતિશ સુખને પ્રાપ્ત કરે. સુખમ અશ્નુતે, અત્યંતમ સુખમ અશ્નુતે. 28મા શ્લોકમાં ભગવાન કહે કે જે કોઈ આ ધ્યાનનો અભ્યાસ કરશે અને ધ્યાનમાં ઊંડા ઉતરશે, એને ટિપિકલ પ્રકારના સુખનો અનુભવ થશે. તો જો થોડીક ચેલેન્જિંગ વાક્ય તમને કહું, તમે બધા બેઠા છો મારી સામે, ચેલેન્જિંગ વાક્ય કહું છું, જરા સાંભળો છો. જો ભાઈ હું છે ને સ્વીટ ખાતો નથી, કે હું આઈસ્ક્રીમ ખાતો નથી, બરાબર, ને તમે બધા ડાબા અને જમણા બે હાથથી ધબેડતા હશો, કાં સ્વીટ ખાતા હશો ને કાં આઈસ્ક્રીમ ખાતા હશો, બરાબર. તો હવે હું તમને પૂછું કે તમે જે સ્વીટ ખાઓ છો, તમે જે આઈસ્ક્રીમ ખાઓ છો, તમે જે ચા પીઓ છો, લાભ લ્યો છો, અને જે કંઈ બહારના નાસ્તા પાણી કરો, જે હું કંઈ કરતો નથી, તો તમે આ બધું કરો છો, તમને એનો આનંદ આવે છે, તો તમે મને કહો કે હું આ કંઈ કરતો નથી, તો મને આનો કોઈ આનંદ તો નહીં આવતો હોય ને? તમને આવે છે કેમ કે તમે ખાઓ છો, તમે પીઓ છો, અને હું ખાતો નથી, હું પીતો નથી, મને આનંદ ના આવે. ધ્યાન રાખજો, હું ખાતો પીતો નથી, પણ આ ખાતા પીતો નથી એટલે મને આનંદ ના આવે ને, એ વાત ખોટી. મને ટિપિકલ પ્રકારનો આનંદ આવે જેની તમને કલ્પના કરવી પણ અઘરી પડે. હું આજે તમને ચોખ્ખે ચોખ્ખું કહું છું
કે વોટ યુ થિંક, તમે જેવું વિચારશો એવું તમારું જીવન બનશે. 55 વર્ષ સુધી લેફ્ટ એન્ડ રાઈટ મેં મારા જીવનમાં સ્વીટ ખાધું છે, લાંબા સમય સુધી મેં ચા પીધો છે, પણ જ્યારથી મેં છોડ્યું છે ત્યારથી મારો સુખ છે એ ઘટવાની બદલે વધ્યું છે. બરાબર, તમે સાંભળી લેજો કે જ્યારે તમે સંયમના માર્ગે ચાલો, તમે ત્યાગના માર્ગે ચાલો, તો સુખ વધે કે ઘટે? હલો, સંયમના માર્ગે ચાલો તો સુખ વધે કે ઘટે? તો તમારે સુખ જોઈએ છે, સુખ વધેવું જોઈએ છે, ઘટેવું જોઈએ છે? વધેવું જોઈએ છે. સુખ વધારવું હોય તો સંયમના માર્ગ પસંદ કરજો અને તમારા સંતાનને પણ શીખવાડજો કે સંયમ કેવી રીતે રખાય જીવનની અંદર. તમે અત્યારે સંયમ કરો, બહારનું બધું ખાવાનું બંધ કરો, તમારો સંયમ થયો, પણ સંયમ થવાને કારણે તમને કેટલું બધું મોટું ફળ મળશે. હું બહારનું ન ખાઉં, હું સ્વીટ ન ખાઉં, હું ચા ન પીવું, આઈસ્ક્રીમ ન ખાઉં, હું દૂધની વસ્તુઓ ન ખાઉં, તો એ ખાવાને કારણે મારા શરીરમાં જે કંઈ પ્રોબ્લેમ આવવાના છે બધામાંથી મને મુક્તિ મળી જશે. અને ધ્યાનમાં તો કેવું છે કે તમારું ધ્યાન અને ભગવાન હોય તમારી પાસે તો આનંદ તમને આવવાનો જ છે. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે જે લોકો ધ્યાનમાં ઊંડા ઉતરે એને ટિપિકલ પ્રકારનો આનંદ આવે. અને પછી 33 થી 36મો શ્લોક. હવે આપણે તમારા પ્રશ્ન જે આવે છે, જે હવે આપણે ચર્ચા કરી ગયા ઓલરેડી. અર્જુનને ભગવાને જ્યારે ધ્યાનની બધી વાતો કરીને ત્યારે અર્જુને કીધું કે ભગવાન તમારી વાતો તો બધી બહુ સરસ મજાની છે. યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત મધુસૂદન સામ્ય મધુસૂદન. હે મધુસૂદન, આ સમત્વ ભાવરૂપ તમે જે યોગની વાત કરો છો એ બધી સારી છે, પણ ભગવાન આ ચંચલમ હિ મન કૃષ્ણ, આ ચંચળ અમારું મન છે, તો આ ચંચળવાળા મનને જ્ઞાન થાય ખરું? ભગવાન કે ન થાય. તો ભગવાન ચંચળવાળા મનનું શું કરવું? તો ભગવાન કહે છે બે જ ઉપાય છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. હવેના શબ્દો બરાબર સાંભળજો બધા કાન ખોલીને. ભગવાન જોરદાર વાત કરે છે તમારા અને મારા માઇન્ડ વિશે. શું કહે છે ભગવાન? કે હે મહાબાહુ, સાચે જ મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે. ભગવાન પોતે કે જેણે આ મનને બનાવ્યું છે એ પોતે કહે છે કે મન છે એ ચલમ ચંચળ છે. દુર્નિગ્રહ એને વશ કરવું, મનો દુર્નિગ્રહ એ બહુ અઘરું છે, સહેલું નથી. પરંતુ હે કૌંતેય, બે રસ્તા બતાવું છું. અભ્યાસેન તો કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. 35મા શ્લોકમાં ભગવાન કહે કે તું અભ્યાસ એટલે પુનરાવર્તન, બસ અભ્યાસ કર, અભ્યાસ કર, અભ્યાસ કર. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે તમે જે નક્કી કરેલો તમારો જે વિષય છે એના સિવાયના વિષયમાં મનને જવા ન દેવું, એને કહેવાય વૈરાગ્ય. જેમ કે તમારો કોઈ વિદ્યા, તમારો છોકરો હોય અને 10મા કે 12માની પરીક્ષાની તૈયારી કરતો હોય, તો એ પોતે જે વાંચવાનું છે એ સમયે વાંચે અને બીજા કોઈ વિષયમાં પોતાના મનને જવા ન દે, એ નામ વૈરાગ્ય. અને અભ્યાસ એટલે શું? વારંવાર વારંવાર રિપીટ કર્યા જ કરે, રિપીટ 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 કરતા કરતા અમુક આસન, યોગાસન એવા હોય કે જે અઘરા હોય, થાય નહીં, પણ રોજ રોજ તમે કરશો તો એ આસન તમારાથી થઈ જશે. એટલે ભગવાન કહે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી. તો હવે પછીનો પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન અર્જુન કરે છે કે ભગવાન એ તો ઠીક છે અમે સાધનામાં લાગીએ, પણ એક પ્રશ્ન આવે. ભગવાન કે શું છે? તો કે ધારો કે અમે સાધના કરવા બેસીએ અને સાધનામાં લાગી ગઈ, હવે અમારી સાધના પૂરી થાય એ પહેલા અમારું મૃત્યુ આવી જાય તો શું કરવું? એક પ્રશ્ન ભગવાન પાસે બહુ સરસ કરે છે કે પુનર્જન્મમાં તમે માનો છો ખરા? ધારો કે અહીંયા તો અર્જુન કહેશે ને ભગવાન પર જવાબ દેશે. તમને પૂછું કે પૂર્વ જન્મ ને પુનર્જન્મ એમાં તમે લોકો માનો છો કે હોઈ શકે? હા, કરેક્ટ. જો ઘણા એમ કે સામેજી થયો નથી એટલે ખબર નથી અમને કે થાય કે ન થાય, પણ તમને અત્યારે કહી દો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગીતાજીમાં અહીંયા કહે છે 40મા શ્લોકથી સુંદર મજાની ચર્ચા ભગવાન કરે છે. 40મા શ્લોકથી જ્યારે અર્જુને કીધું ને કે ભગવાને કે હું કે આવી રીતે પ્રયત્ન કરું
અને પ્રયત્ન કરતા 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 મારું મૃત્યુ આવે કે મારી ગતિ બદલાઈ જાય તો મારું શું થશે? વાહ રે વાહ, જવાબ જોરદાર આવ્યો ભાઈ. હા, પણ આત્મા તો જન્મ કે મરણ થતું જ નથી. વાહ રે વાહ, વેરી ગુડ. બહુ ઊંચા લેવલની વાત બેન તમે કરી દીધી છે. ગયા જન્મનું કંઈક ઋણ બાકી હોય તો એ ચૂકવવું પડે. હા, હોઈ શકે. ઋણ ચૂકવવા માટે આવ્યા છે. આત્માનો જન્મ થતો નથી. એ તો ચૈતન્ય કોન્શિયસનેસ આત્મા છે અને એ અંતિમ દ્રષ્ટા છે, સાક્ષી છે. એની ચર્ચા નથી. અહીંયા આત્માનો મતલબ છે જીવાત્મા. અહીંયા આત્માનો મતલબ છે જીવાત્મા. તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ છે ને એની વાત કરું છું. કે જે સૂક્ષ્મ શરીર જ્યારે મૃત્યુ થાય ને ત્યારે શરીરમાંથી સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય. તો એ બહાર નીકળતું સૂક્ષ્મ શરીર છે, એનો ફરી જન્મ થાય કે ન થાય? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. ભગવાન જવાબ આપે છે. પહેલો જવાબ સાંભળજો, પહેલો જવાબ ભગવાનનો. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તમારા હૃદયની અંદર આ ભગવાનના શબ્દો બરાબર લખી લ્યો, બરાબર. ભગવાન શું કહે છે? જે પણ કોઈ કલ્યાણના માર્ગે આગળ વધે, મારા તરફ આવે, ભગવાન એમ કહે છે, ભક્તિ કરે, ભગવાનના માર્ગે, અધ્યાત્મના માર્ગે, ધર્મના માર્ગે જે પણ કોઈ વ્યક્તિ ચાલે છે એની કદી પણ દુર્ગતિ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. તમે મને કહે આને ગુડ ન્યૂઝ કહેવાય કે નહીં? આપણા બધા માટે કેવા સરસ સમાચાર આજ ભગવાન તમને કહે છે. આજની તારીખ અને સમય લખી લેજો. ભગવાને તમને પ્રમાણ આપીને કીધું છે કે જે પણ કોઈ મારા અધ્યાત્મના માર્ગે ચાલશે એની દુર્ગતિ ક્યારેય નહીં થાય. શરીર છૂટી જશે પછી એની ઉર્ધ્વ ગતિ થશે. અને એટલું જ નહીં, ખાલી એટલું જ નહીં, કારણ કે મોટા ભાગે આપણા મનમાં કેવું હોય કે ભાઈ ભક્તિ કરવાથી મને શું મળશે? ભગવાન ગેરંટી આપે છે કે ભગવાનની ભક્તિ કરશો, ભગવાનના માર્ગે ચાલશો તો તમારા મૃત્યુ પછી તમારે કોઈ દુર્ગતિ નહીં થાય. પ્રેતાત્મામાં તમારે યોનિમાં જન્મ નહીં લેવો પડે, ખરાબ યોનિમાં જન્મ નહીં લેવો પડે. અને એનાથી ઉપર ભગવાન એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મારા શરણે આવે અને મારો શરણાગતિ સ્વીકારે એ પછી હું શું કરું? ધારો કે તમારું શરીર છૂટી ગયું, પછી શું કહે છે ભગવાન? પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન. પુણ્ય કર્મ કરનારને પ્રાપ્ત થતા લોક, સ્વર્ગ આદિ મેળવીને, તમે ધારો કે પુણ્ય કર્મ કર્યું હોય, કારણ કે અધ્યાત્મના માર્ગે ચાલનાર માણસ પુણ્ય કર્મ તો કેટલું બધું કરતું હોય, તો પુણ્ય કર્મને કારણે તમને અમરાપુરીમાં જવા મળે. અમરાપુરી એટલે સ્વર્ગ. તો ભગવાન કહે છે કે પુણ્ય તમે કર્મ કર્યા તો તમને ઉચ્ચ લોકમાં તમારી ગતિ કન્ફર્મ છે. જેમાં એવું છે કે આના પછીના આઈ થિંક 8મા અધ્યાયમાં ગતિ આવશે કે કૃષ્ણ ગતિ અને શુક્લ ગતિ. તો એમાં એવું છે કે બે ગતિમાં 14 જાન્યુઆરીથી લઈ અને 14 જુલાઈ સુધી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ, 14 જુલાઈ એટલે 15 જાન્યુઆરીથી 15 જુલાઈની વચ્ચે 6 મહિના આ ઉત્તરાયણના માર્ગો કહેવાય. તો ઉત્તરાયણના માર્ગોની અંદર જો તમારું કોઈનું પણ શરીર છૂટે તો એની ગતિ ઉર્ધ્વ થાય એવું શાસ્ત્રમાં કીધું છે. અને જુલાઈ 15 થી લઈ અને જાન્યુઆરી 15 સુધીના છે એ દક્ષિણાયનની ગતિ છે. તો એમાં કોઈના પ્રાણ છૂટે તો એ પ્રાણ છે એ અધોગતિ થાય એવું ભગવાનમાં, કુદરતમાં નિયમ છે. બધા ઉપરના લોકના નિયમ છે. પણ જ્યારે ભગવાનનો ભક્ત ક્યારેય પણ પ્રાણ છોડે એની ક્યારેય પણ અધોગતિ ન થાય, ન થાય ને ન થાય. હવે પછી ભગવાન આગળ વાત કરે છે કે જ્યારે આવું કરીને તમે પુણ્ય પ્રાપ્ત કર્યું પછી શું? પછી સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. કોઈક શ્રીમંતના ઘરે ફરીથી શ્રીમંત હોય, પવિત્ર હોય અને એવા કોઈ ઘરે શ્રીમંતોના ઘરમાં યોગ ભ્રષ્ટ આત્માનો જન્મ થાય. યોગ ભ્રષ્ટ શબ્દનો પ્રયોગ ભગવાન પોતે પહેલી વખત ગીતાજીમાં કરે છે. યોગ ભ્રષ્ટ. યોગ ભ્રષ્ટ એટલે શું? પોતાના માર્ગ ઉપર ચાલતો હોય અને ચાલતા ચાલતા યાત્રા હજી એની ધ્યેય કે લક્ષ્ય સુધી પહોંચે એ પહેલા એ પડી જાય, એનું પતન થાય અથવા મૃત્યુ થાય, કોઈ પણ કારણસર એનું કંઈક યાત્રા છૂટી જાય. તો ભગવાન કહે હું પછીના જન્મમાં કોઈ શ્રીમંતના ઘરે એને જન્મ આપું છું, પવિત્ર શ્રીમંતના ઘરે. અને એટલું જ નહીં,
અથવા તો કોઈ યોગીના ઘરે એનો જન્મ થાય. ધ્યાન રાખજો, તમારા ગર્ભમાં આવેલું બાળક, બરાબર સાંભળજો, તમારા ગર્ભમાં આવેલું બાળક હોઈ શકે કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય. મે બી પોસિબલ છે લાસ્ટ જન્મમાં એને કોઈ, કારણ કે હું તો બહુ એમાં કન્ફર્મ છું કે હશે જ એવું. કેમ કે વિચાર કરો કે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ પોતાના માતાના ગર્ભમાં હોય એને ગીતાજી સાંભળો ક્યાંથી મળે? અરે તમે આવડા મોટા 20-20 વર્ષના થઈ ગયા અને પેલી ગીતાજી તમે સાંભળો છો તો તમારું બાળક તો 20 વર્ષ પછી આવે છે. એ તો તમારા ગર્ભમાં છે અને તમારા કાનો દ્વારા સ્વામીજીની ગીતાજીની વાતો સાંભળે છે. આ ભગવાનની વ્યવસ્થા છે. યોગ ભ્રષ્ટ આત્માના વધારે આગળની યાત્રાની પુષ્ટિ માટે ભગવાન એને કનેક્શન આપે. કોઈ યોગીના ઘરે, કોઈ ભક્તના ઘરે, કોઈક જગ્યાએ જન્મ લે અને જન્મ લીધા પછી ભગવાન કે એના પાછલા જન્મના યોગને હું કન્ટિન્યુ કરી દઉં છું. મારી ઉંમર લગભગ ત્યારે સમયે 15 વર્ષની આસપાસ હતી, 14-15 વર્ષની, 14 વર્ષની હશે, 14-12 વર્ષની. ત્યારે બે વ્યક્તિઓ આ તમારા આપણા માતાની પાછળના બેઠા છે, મારા પૂર્વાશ્રમના મોટા બેન છે હિનાબેન જીંજુવાડિયા અને મધુબેન. એ બંનેને યાદ હશે ત્યારે મારી લગભગ 12-13 વર્ષની ઉંમરે મેં પેલું વાક્ય કીધું હતું કે હું સામાન્ય જીવન નહીં જીવું. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હતી અને ત્યારે મેં કીધું કે હું સામાન્ય જીવન નહીં જીવું. તો પૂછ્યું કે તમે કેવું જીવશો? મેં કીધું મારું જીવન કંઈક જુદું હશે. 12-13 વર્ષની ઉંમરે મને શું ખબર જીવન કેવું હોય. અને 16 કે 17 વર્ષની ઉંમરે મેં નક્કી કરી લીધું કે હું સંન્યાસી બનીશ. તો એનો અર્થ શું થાય? આ જન્મમાં તો કોઈ એવું મોટું ખેડાણ હતું નહીં, તો પાછલા જન્મમાં 100% કોઈક અધ્યાત્મની યાત્રા થઈ છે અને એ અધ્યાત્મની અધૂરી રહેલી યાત્રામાં આ જન્મમાં ભગવાને એવા ઘરે જન્મ આપ્યો કે જ્યાં સાધન ભજન થતું હોય, જ્યાં ધર્મનું વાતાવરણ હોય, જ્યાં અધ્યાત્મના સંસ્કારો હોય, મહાત્માનો આવરો જાવરો હોય, અને એ બધા વાતાવરણમાં મારો જન્મ થયો. અને 16 વર્ષની ઉંમરે નક્કી કર્યું કે હું સંન્યાસી બનીશ. આ સાબિત કરે છે, ભગવાન કહે છે કે કોઈની તમારી અધ્યાત્મની યાત્રા હશે તો એ તમારી અધ્યાત્મની યાત્રા ભગવાન પૂરી કરશે, જરાય ચિંતા કરજો નહીં. અને હજી એક સારા સમાચાર તમારા માટે, આજે ગુડ ન્યૂઝ દેવા જ હું બેઠો છું તમને બધાને. ગુડ ન્યૂઝ આજે હું તમને કહેવા બેઠો છું કે તમારા હવે કેટલા જન્મ થશે. આઈ એમ સિરિયસ. તમે જો ભગવદ્ ગીતા ભણવાનું શરૂ કરો, તમે ભગવાનનો મંત્ર જપ કરવાનું શરૂ કરો, ભગવાનના માર્ગે ચાલવાનું શરૂ કરો, તો તમારી ડાયરીમાં લખી લેજો કે તમારા વધુમાં વધુ હવે પછીના 2 જ જન્મ થશે. ટોટલ 3. 3માં આ જન્મ ગણવાનો અને બહુ તીવ્ર સંસ્કારો હોય ને ક્લિયર ન થયા હોય તો હજી 1 જન્મ થશે અને એનાથી તીવ્ર સંસ્કાર તો છેલ્લો તમારો 3જો જન્મ થશે. બસ પછી જન્મ નહીં થાય ને નહીં થાય. જો મારી વાત ખોટી પડે તો મને પકડજો તમે. તો અહીંયા અર્જુન કહે છે કે ભગવાન કહે છે કે તું ચિંતા ન કરજે અને તારા પૂર્વ જન્મ તને બધું હું કહી દઈશ અને તું એના માટે પ્રયત્ન કર. તું યોગી થા અને યોગી જે છે એ તપસ્વીઓથી પણ યોગી અધિક છે, જ્ઞાનીઓથી પણ અધિક છે અને કર્મયોગીથી પણ યોગી અધિક છે. માટે હે અર્જુન તું યોગી થા. એમ કહીને ભગવાન છેલ્લે કહે છે કે બધા યોગીઓમાં પણ જે મારામાં વાસુદેવમાં અંતઃકરણ એકાગ્ર કરીને શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તે મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોગી છે. વાહ, આ તો જોરદાર વાત કરી. હા, આજે તો મેં તમને કીધું કે હું ગુડ ન્યૂઝ દેવા જ બેઠો છું તમને બધાને. તો તમારા માટે પણ આ જોરદાર સમાચાર છે. બધા લખી લેજો, રેકોર્ડ કરી લેજો અને યુટ્યુબમાં તો બેન તૃપ્તિબેન મૂકે જ છે, એટલે યુટ્યુબનો કટકો કાઢી રાખજો. સ્વામીજી કીધું છે કે તમારા હવે ખાલી 3 જ જન્મ બાકી છે. જેને જે કર્મનું ઋણબંધ બધું લેતી પૂરી કરજો. કારણ કે તમે લોકો બધા હવે અધ્યાત્મના માર્ગે આવી ગયા છો, તમે ગીતાજી ભણવા માંડ્યા છો, તમે માળા જપ કરવા માંડ્યા છો, તમે ધ્યાન કરવા માંડ્યા છો, તો હવે તમે અધ્યાત્મના માર્ગે આવ્યા છો. તો હવે ભગવાન તમને મદદ કરશે. 1 ડગલું તમે ચાલજો
અને 99 ડગલા ભગવાન હાફ ભરતો દોડતો દોડતો તમને લેવા આવશે. ભગવાન સામેથી તમને લેવા આવશે પોતાના માર્ગે. તો આ રીતે આ 6ઠ્ઠો અધ્યાય પૂરો થયો અને 7મા અધ્યાયનું બીજ ભગવાને 47મા શ્લોકમાં મૂકી અને હવે પછી 7 થી 12 જે અધ્યાય છે એ બધા ભક્તિના અધ્યાય છે, ભક્તિ પારાયણ અધ્યાય છે. હવે પછી આપણે નેક્સ્ટ જે છે આ યુટ્યુબની લિંક પણ મૂકી છે તૃપ્તિબેને, એ લિંકમાં જઈ એ યુટ્યુબમાં જઈને આજનું જે પ્રવચન છે તમારા બધા માટે સામે જે સ્ટેટમેન્ટ કર્યા છે બરાબર યાદ રાખજો, કે તમને કદાચ જિંદગીમાં કોઈ કીધું નહીં, કોઈ કહેશે પણ નહીં. ને હું જે કંઈ કહું છું એ ભાવપૂર્વક નહીં, પણ ભગવાને ગીતાજીમાં જે કહેલું છે એના પ્રમાણ આપીને કહું છું કે બહુનામ જન્મનામ અંતે, બહુનો મતલબ સંસ્કૃતમાં 3 જ થાય, એટલે આ જન્મ, આના પછીનો ને એના પછીનો, ત્યાં સુધીમાં તો ભગવાન આપણને મળી જ જશે. તો હવે 6 અધ્યાય પૂરા થયા આપણા ભગવદ્ ગીતાના, અને 7 થી 12 ગીતાની પણ લિંક સેન્ડ કરો. ગીતાજીની કઈ લિંક બેન? ગીતાજીની લિંક ખબર નથી કઈ. તો હવે પછી 7 થી 12 અધ્યાય છે, આવતા શુક્રવારે આપણે 7મા અધ્યાયની ચર્ચા કરશું, કે જેમાં હવે ભક્તિની ચર્ચા આવશે, જેમાં બધું આવી જાય. ગીતાજીની લિંક ખબર નથી કઈ હશે. તો હવે આપણે 7મા અધ્યાયની ચર્ચા આવતા શુક્રવારે શરૂ કરવાના છીએ. તો હવે તમારા પ્રશ્નો લેવાના છે થોડાક, એટલે પહેલા એક શાંતિ પાઠ કરી લો, પછી તમારા 2-3 પ્રશ્નો છે એ હું લઈ લઉં, પછી આપણે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કર્મનું ફળ અહીં જ મળે છે અને ભગવાન આત્માને અહીં જ શુદ્ધ કરી લઈ જાય છે. હા, કર્મનું ફળ તો જો અહીં જ મળે છે એવું નથી. જેમ કે હું તમને કહું કે મારા અધ્યાત્મ યાત્રાનું ફળ મને આ જન્મમાં મળ્યું, તે મારું કર્મ તો પાછલા જન્મમાં મેં કરેલું હતું, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. હા, ઊંઘ માટે ન અપાય. હા, બહુ મોટી તકલીફ છે. હા, ચોક્કસ. હા, અંકિતાબેન, હા, હું તમને છે ને એક નંબર આપણા જયેશબેન બોલો તો, અંકિતાબેનને કંઈ વધારે તકલીફ હોય તો તમને પર્સનલ એક ગાઈડન્સ કરીશ તમને હું. 9426. હા, અંકિતાબેન એક નંબર તમે લખ્યા છે, અમારા જયશ્રીબેન છે અમારા આશ્રમના, એનો નંબર છે આ. તેનાથી કોન્ટેક્ટ કરીને તમે વાત જાણજો. હવે તમને પહેલાં સમજાવું કે ખરેખર ઊંઘનો આખો લોજિક શું છે. ઘણા લોકોને ઊંઘના પ્રોબ્લેમ હોય, અત્યારે કેટલા રીઝનો હોય ઊંઘ ના આવવાના, એ પણ તમને કહું છું. જો ઊંઘ લાવવા માટેનો કારણો, ઊંઘ ના આવવાના કારણો ઘણા બધા હોય. એમાં પ્રેગ્નન્સી વખતે સ્પેશિયલ પ્રોબ્લેમ હોય, એને હેર કહેવાય, હેર જેવું કંઈક કહેવાય. હેર એવી હોય તો ઊંઘ ના આવે, એટલે એના માટે તો ડૉક્ટર હોય, તમને ડિટેલમાં કહેશે. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઊંઘ જ્યારે ના આવતી હોય ને ત્યારે પહેલો પ્રયોગ છે ને એ મંત્ર જપનો છે. સૌથી પહેલાં તમારો જે રૂમ છે એ રૂમની અંદર 100% અંધારું હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની લાઇટ તમારા રૂમમાં ન હોવી જોઈએ. પછી ઊંઘવાના 1 કલાક પહેલા વારસાગત પ્રોબ્લેમ હોઈ શકે. અને તમારા ઊંઘવાના 1 કલાક પહેલા તમારો મોબાઈલ, તમારું ટીવી બધું બંધ થઈ જવું જોઈએ. તમારું જમવાનું છે એ તમે જમો પછીના 3 કલાક પછી તમારે સૂવાનું હોય. એટલે 8:30-9 વાગે સૂવો તો 12 વાગે, કારણ કે તમારે 3 કલાક તો પછતા થાય. એટલે રાત્રિનું ભોજન છે બહુ હેવી ન કરવું. અને જો ખરેખર ઊંઘ લાવી હોય ને તો ભેંસનું દૂધ હોય ને, એ ભેંસના દૂધમાંથી દહીં બનાવી અને એ દહીં અને ભેંસના દૂધનું ઘી એ ખીચડીમાં મિક્સ કરી અને જો એ ખીચડી થોડી ખાવામાં આવે તો ભેંસનું દૂધ છે ને એ ઊંઘ લાવે. આયુર્વેદની દ્રષ્ટિએ તમો ગુણ છે. ગાયનું દૂધ છે એ સાત્વિક છે, ભેંસ છે એ તમો ગુણ છે.
તો એ ભેંસના દૂધ પીવો કે એનું દહીં બનાવો કે એનું ઘી બનાવો, એનો ઉપયોગ તમે કરો ખીચડી સાથે. અને રાતના સમયે સૂતી વખતે તમે મંત્ર હાથમાં લ્યો અને મંત્ર કરો. તમે મંત્ર જપ, મંત્ર કહું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુ. જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી મંત્ર કરવાનો. મંત્ર વખતે બીજો વિચાર કરવાનો નથી. જો બીજો વિચાર આવે તો ફરી પાછો મંત્ર પર લાવવાનું છે. તમે શું થશે, વારંવાર વારંવાર મંત્ર કરશો, પાછું મનને લાવશો, મંત્ર કરશો, પાછું મનને લાવશો, આમ કરશો, તમારું મન થાકી જશે. થાકી જશો એટલે સૂઈ જશે. કોઈકે પૂછ્યું કે સાહેબ ઊંઘ ના આવે શું કરું? તો એક શેઠજી કીધું, મનમાં બોલવાનું કે હા હા મનમાં 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 ઓમ નમો ભગ. પેલા શરૂઆતમાં તમારું મન જો લાગતું ન હોય તો થોડું મોટે મોટે બોલશે કે બાકી મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કે એ તમારું જ્યારે મનમાં બોલવાનું સામર્થ્ય બધાનું ન હોય એટલે ધીમે ધીમે હોઠ ફફડાને તમે બોલી શકો, જેથી કરીને તમારા બાજુના લોકો સુતાને ડિસ્ટર્બ ન થવું જોઈએ. પાછું ઓમ નમો ભગવતે વાસુદેવાય સામે જે કીધું છે ઓમ નમો ભગવ, એવું ન કરવું, એવું ન કરવું. બીજા કોઈનું ઊંઘ બગડે ને તો એનાથી પાપ આપણને લાગે, એવું ન કરવું. એકવાર એક શેઠજીને કોઈ કીધું કે તમને ઊંઘ તમે શું કરો? શેઠજી કે હું જ્યારે શું ને એટલે હું કલ્પના કરું કે હું મજૂર છું, એટલે વહેલી સવારના ઉઠીને મજૂરી કામ કરવા જાઉં અને પછી ખોદું 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 ખોદું, પછી એ બધું ખોદું થાકી જાઉં એટલે પછી જમવા બેસું, રોટલો અને શાક જે મજૂર ખાતા ને એવું ખાવું. વળી પછી 3 વાગે ખોદવા માંડું, આવડો મોટો ખાડો કરું, અંદરથી બધી ધૂળ કાઢું, તગારા કાઢી કાઢીને ખાધું. પછી 7 વાગ્યા સુધી કામ કરું, પછી પાછો હોય કે રોટલો અને ડુંગળી ખાવ અને પછી આખા દિવસનો યાદ કરું. એટલે એવો થાક લાગ્યો હોય એટલે હું સૂઈ જાઉં. ધીસ ઇઝ ધ મેથડ. મનને મૂર્ખ બનાવવાની એક અમુક પ્રક્રિયા હોય છે, એમાંની એક પ્રક્રિયા છે કે ઊંઘ ના આવતી હોય તો તમે મનની એવી કલ્પનાઓ કરો અથવા મંત્ર જપ કરો, અને મંત્ર જપ કરતા 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 તમને ઊંઘ આવી જશે. પણ યાદ રાખજો, તમને ઊંઘ નથી આવતી એની ચિંતા ન કરવી, ન કરવી ને ન કરવી. કારણ કે એની ચિંતા કરશો ને તોય ઊંઘ નહીં આવે. તમને મારું એક્ઝામ્પલ આપું. હવે તમે તો બધા ઘરના છો, તમારે છુપાવવાનું શું હોય? તો તમને કહી દઉં, હમણાં છેલ્લા મંગળવારથી લઈ મંગળ, બુધ, ગુરુ અને શુક્ર 4 દિવસ મને ઊંઘ નથી આવતી. સવારના 4-4:30 વાગ્યા સુધી રોજની વાત કરું છું. અને રાત્રિના નહીં, દિવસે પણ નહીં. દિવસે પણ નહીં. પછી મને શંકા ગઈ કે આવું કઈ થાય નહીં, કોઈ દી થયું નથી, મારા જેવા વ્યક્તિને ઊંઘ ના આવે કેમ બને? પછી મને શંકા ગઈ. મેં અમુક પ્રકારની હમણાં કંઈક દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી, તો ડૉક્ટરે મને અમુક 3-4 પ્રકારની ગોળી આપી હતી. મોટે ભાગે એ લોકો દવા હું ખાતો નથી, તો મેં એ દવા લીધી હતી. એટલે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે કેમ છે? મેં તો બધું બરાબર છે, દુખાવો તો છે જ નહીં, પણ મારી ઊંઘ ચાલી ગઈ છે. આખો દિવસ હું ફ્રેશ રહું છું અને આનંદ રહે છે ને મને ઊંઘ આવતી જ નથી. ડૉક્ટર કે જલ્દીમાં જલ્દી તમે દવા બંધ કરી દો. મેં તો કેમ? તો કે તમારું શરીર એટલું સાત્વિક છે કે એમાં તમે જ્યારે ગોળી ખાઓ ને તો ગોળીની અસર એટલી બધી થાય છે કે તમારી એનર્જી એટલી બધી વધી જાય છે કે તમને ઊંઘવાની જરૂર પડતી નથી, એવું તમારું શરીર માની લે છે. બધાને વધારે ઊંઘ આવે, પણ મારી ઊંઘ ચાલી ગઈ. અને મેં ગોળી ગઈકાલે બંધ કરી તો ગઈકાલે સુંદર મજાની ઊંઘ આખી રાત મને આવી. ઊંઘ આ ગોળી ખાલી બંધ કરી ત્યારે, એ ઊંઘની ગોળી નથી, એ તો એન્ટીબાયોટિક હતી અને અમુક પ્રકારની પેન કિલર હતી ને એ બધી દવાઓ હતી. તો કહેવાનો મતલબ છે ઊંઘ ના આવવાના તમારા ઘણી વખત મને પણ સામેજી દિવસે કે રાતે પણ નથી આવતી. હા, એવું બને, ચોક્કસ ઊંઘ ના આવતી તો ચિંતા ન કરજો, પણ તમે તમારા શ્વાસને જોયા કરો, તમે સારા વિચાર કર્યા કરો, તમે ભગવાન નામ લ્યો. ને હજી બેસ્ટ ઉપાય કહી દો કે જે લોકોને બહુ સપના આવતા હોય, કોઈ લખ્યું છે કે સપના, આમાં પ્રશ્ન આવ્યો છે કોઈનામાં, હા, એવું બને કે સપના વધુ ચાલતા હોય તો પણ સવારે પગ દુખે. ના, હા, પગ દુખાના સપનાનો કોઈ કન્સલ્ટ નથી. હા, તમારી પાછળ સિંહ પડ્યો ને તમે બહુ દોડ્યા હોય તો કદાચ દુખી જાય પગ. સપના ને પગ દુખવાનો કોઈ સંબંધ નથી. પણ છેલ્લો ઉપાય એ છે કે જે લોકોને ઊંઘ છે
રોજ અલગ અલગ મંત્રનું ધ્યાન કરાય ના, મંત્ર એક જ રાખવાનો, અલગ અલગ ન કરો. પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યા વગર કોઈએ સુવાનું નથી. ભગવાનના સપના આવે છે બહુ સવાસરમાં. અરે વાહ હીરબેન, કામ થઈ ગયું. આ તો બહુ સરસ. અને સત્વગુણ કહેવાય, સારા લક્ષણ કહેવાય. અને જો તમારા ગર્ભમાં જે બાળક હોય એ બાળકના સંસ્કાર પર તમે પકડી શકો તમારા ઊંઘથી. આ તો ટોપિક બહુ મોટો છે, ટાઈમ નથી મારી પાસે. મને પહેલાં નથી આવતી, પછી મેં ઊંઘ આવવાના ટાઈમ ઇઝી આંખ બંધ થાય આ વચ્ચે ધ્યાન રાખું છું એટલે આવી જાય છે. ઓકે, મોકલજો. હા, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કામિની બેન કહે છે, મને આંખમાંથી હાથથી નીચે આકાશ હાથ નીચે પડતા હોય. ઓકે ઓકે. તો જ્યારે ભગવાનના સપના આવે ને તો સમજી લેજો કે તમારા ગર્ભમાં આવેલું બાળક છે એ સાત્વિક બાળક છે. એની ઉપરનો જે પ્રશ્ન હતો એમાં એવું હતો કે મને ભગવાનના સપના આવે છે, તો એ સારા સમાચાર છે. ઉપરથી હાથ પડતો હોય, હાથી પડતો હોય, તો હાથી પણ સુંદર મજાનો ભગવાનનું જ પ્રતીક છે. એ પણ તમારા પ્રારબ્ધમાં કોઈક બહુ મોટો લાભનું લક્ષણ છે. ક્યારેક ગાયત્રી મંત્રનું ક્યારે ગાયત્રી મંત્રની મૂર્તિ દેખાય. વાહ વાહ. ક્યારે મંત્ર તો ક્યારે મંદિર. અને ઓલ્સો આઈ એમ નોટ પરફેક્ટ. એ ચિંતા ના કરો, તમે જે પણ હો, પણ તમને જે સપનું દેખાય છે તમારા પોતાના ગર્ભમાં રહેલું બાળક છે, પોતાના સંસ્કાર લઈને આવે છે એટલે દેખાતું હશે. હું સવારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરું છું તો ચાલે ને? સવારે કરતો બરાબર છે, પણ રાતના સૂતા પહેલા બધાએ પાઠ કરવો ને કરવો. સ્નેક્સના પણ સપના આવે તો હા, જો સર્પના સપના આવે તો એ પિતૃઓના કોઈક લક્ષણ છે. એટલે જો તમારું ગર્ભ હોય ને સર્પના સપના હોય તો પોસિબલ છે કે તમારા પિતૃઓમાંથી કોઈને કોઈ તમારે ત્યાં જન્મ લઈ રહ્યું છે, તમારા પરિવારમાંથી કોઈ જીવાત્મા આવી રહ્યું છે, એનું લક્ષણ છે. મને શિવજીને સપના શિવજીને આવે તો બહુ સારું, એ ભગવાનના સપના છે, એનો કોઈ નથી. પણ તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો ને તો એ પાઠ કરવાને કારણે તમારા મનમાં અને આસપાસના વાતાવરણમાં એટલી બધી સાત્વિકતા છવાઈ જશે, એટલે બધા આસપાસનું જે કોઈ એવા ખરાબ તત્વો બધા દૂર થઈ જશે અને ઊંઘ સારી આવશે, સપના પણ ખરાબ બંધ થઈ જશે. અને તમારા બધાએ રોજ એવરી ડે ભૂલ્યા વગર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. વિષ્ણુ સહસ્ત્રનો કયો પાઠ? વિષ્ણુ સહસ્ત્ર છે ને આપણે યુટ્યુબમાં તમે કરશો ને તો એમાં આવશે. પાણી ના આવે તો હા, પાણી પણ આવતું હોય. પાણી પણ એક પ્રકારની ગતિનું પ્રતીક છે, તો એ પવિત્ર છે, એ બહુ સારું છે, એની ચિંતા ન કરી. ખાવાના સપના આવે છે. હા, ખાવાના સપના આવે છે. તમને મન થાય છે પણ તમને સાસુમાં ખાવા દેતા નથી, એટલે ખાવાના સપના આવે છે. તો સપનામાં તમારે ખાઈ લેવું, મને કોઈ વાંધો નથી, પણ ફિઝિકલી કઈ બહાર ખાવા ન જજો. બરાબર? તો બધા હા, ધ્યાન વખતે રડવું આવે એવો પ્રશ્ન આવ્યો હતો. જો ધ્યાન કરો ને એટલે તમારી છુપાયેલી બધી લાગણીઓ અને ઇમોશન્સ છે ને, મને તો કોઈ સપના નથી આવતા. ઓહો વાહ વાહ. જેના આવે એના વિશે મનમાં. આ વિષ્ણુ સહસ્ત્ર કોઈક મૂક્યું છે આમાં. આ વિષ્ણુ સહસ્ત્ર છે ને? હા ના, આ ના ચાલે. આની આ ના ચાલે હો. આ વિષ્ણુ સહસ્ત્ર નહીં. આને બાર કેમ આવું? આ ના ચાલે હો. હવે બહાર આવવા માટે મને આ તમે જે મૂક્યું છે ને એ વિષ્ણુ સહસ્ત્ર નથી. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આવે છે, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી. હા, એક છે કે જો ઇઝી હોય ને તો એનો નામાવલી કરી શકાય ને બીજો જે પાઠ 2 છે તો તમે લિંક મોકલો ને. ઓકે 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 ચલો. મને તો કોઈ સપના જ ન આવતા હોય, સારું કે ખરાબ કહેવાય. તૃપ્તિબેન, હું તમને છે ને વિષ્ણુ સહસ્ત્ર જે છે ને એક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બોલે છે, એનો આમાં કેવી રીતે શેર કરી શકીએ આપણે? મારી પાસે છે તો ખરા. યુટ્યુબમાં હોય ને તો એને કોપી પેસ્ટ કરી દેવાનું. કોપી ઓકે કરી લિંક ને પછી આમાં ચેટ બોક્સમાં જઈને પેસ્ટ કરવાનું. ઓકે ઓકે ઓકે. તો હું છે ને તમને આની એક લિંક મોકલું છું. સીધું શુક્રવારે હું તમને ક્લાસ આવશે ને ત્યાં તમે લિંક આમાં શેર કરીશ વિષ્ણુ સહસ્ત્રની. અને એ કેવો છે કે એમાં સાઉથ ઇન્ડિયામાં એસ શુભ લક્ષ્મી કરીને એક બેન છે, ખૂબ સરસ ગાય છે.
તો એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ સરસ ગાય છે, એકદમ ચોખ્ખો છે. તો તમને ન આવડતું હોય ને તો પુસ્તક સામે રાખો અને તમે એ પાઠ ચાલુ કરી દો, વિષ્ણુ સહસ્ત્ર. ઇવન તમે આખો દિવસ વગાડી શકો જ્યારે કામ કરતા હો. એનો પાઠ એટલો બધો મધુર છે, મીઠો છે, સરસ મજાનો છે. જો આ મૂક્યું છે હીરબેને, સ્પોટીફાઈમાં છે, મે બી બરોબર છે, સંસ્કૃતમાં જ છે. એક બેઠો તમે જોઈને કહો, આ જો ઓપન થાય તો સ્પોટીફાઈ. સાઇન અપ કરવું પડશે. ઓકે, વિષ્ણુ સહસ્ત્ર આ બરાબર છે. હું જે કહું છું ને એ બીજું છે. આમાં તમે જે મોકલ્યું છે એ નથી આ. એટલે એના માટે હું તમને મોકલીશ, હું તમને લિંક મોકલીશ. એના માટે તમે કહો છો એમના બધા સ્તોત્ર છે, બધું સરસ છે. ઓકે 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 સ્વામીજી, ઓકે. બીજી પણ લિંક ઓકે મોકલી છે. પ્રાર્થના પ્રીતિ, હા પ્રાર્થના પ્રીતિમાં છે. કરેક્ટ. કોઈ સ્વાધ્યાય પરિવારમાં હોય ને પ્રાર્થના પ્રીતિ હોય તેમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે. હા એમાં છે. ખુલી ગયું છે? બતાવો તો મને. અહીંયા અમારી એક બેન છે, લાવો તો લઈ લો. હા, અમે એક બેન છે એની પાસે મોબાઈલ રાખ્યો છે, એને ખોલી છે, લિંક મને બતાવે છે. હમણાં હું તમને કહું. આ બાકી પ્રાર્થના પ્રીતિમાં તો છે. હા, એમાંથી હું કરતો હતો ઘણા સમય પહેલા. મારી પાસે છે ઓકે સાથે આવો. હા, તમે લોકોએ જે લિંક મોકલી છે આમાં વિષ્ણુ સહસ્ત્રની, એ થોડું ધીમું છે ને હું જે કહું છું ને શુભલક્ષ્મી વાળું એ ક્લિયર છે. એટલે એ તમે કરશો તો તમને વધારે સારું રહેશે. એટલે આવતા શુક્રવારે તમારા બધા માટે હું લિંક મોકલીશ. છાયાબેન જો અહીંયા બેન છે ને હિનાબેન જીંજુવાડિયા, એ બતાવે છે, જો તમને આ ફોટો. વિષ્ણુ સહસ્ત્ર નામ એસ શુભલક્ષ્મી, એ તમે લખશો ને યુટ્યુબમાં તરત આવી જશે. એસ શુભલક્ષ્મી વિષ્ણુ સહસ્ત્ર નામ, સાઉથ ઇન્ડિયન બેન છે અને ખૂબ સરસ ગાય છે. તો એનું સરસ છે, ઘણા બધા દેખાશે. હા, તો એના તમે કરી શકશો. બરાબર. તો નેક્સ્ટ શુક્રવારે તમને હું એ લિંક તમને હું મોકલી દઈશ. અને બીજું, આવતીકાલે સવારના 10:30 થી 11:30 ઉપનિષદનો ક્લાસ છે, તત્વમસીનો. અને એ પછી 11:30 થી 12:30 એક ડૉક્ટર અમારા આશ્રમમાં આવવાના છે, ડેન્ટિસ્ટ છે, ડૉક્ટર જીગર ઠક્કર. અમારા કચ્છના બહુ મોટા ડૉક્ટર છે અને ખૂબ સરસ ડૉક્ટર છે. તો દાંત વિશેની સુંદર મજાની માહિતી આપવાના છે. તો તમને આ લિંક આવી ગઈ. ચલો, હીરબેને લિંક પણ મોકલી છે, જે આપણે મેં કીધું ને એની એસ શુભલક્ષ્મીની લિંક આમાં આવી ગઈ છે. જે પણ કોઈ બહેનોને જોતી હોય એ આમાં લિંક આવી છે. એ લિંક ઉપરથી તમે સીધા ત્યાં જઈ શકશો. તો આવતીકાલે 11:30 થી 12:30 એમનો વક્તવ્ય હશે. 10:30 થી 12:30 મારું પ્રવચન હશે. 10:30 થી 11:30 અને 11:30 એમનું પ્રવચન અને પ્રશ્નોત્તરી બંને હશે. તો તમને બધાને એમાં હાજર તમારે બધા રહેવું જ જોઈએ, કારણ કે તમારા માટેનો પ્રશ્નો પૂછવાનો છું. તો તમે બધા હાજર રહેજો. તો તમને દાંત વિશેની ઘણી બધી માહિતીઓ, કેવી રીતે સંભાળ રાખવી અને કેવા પ્રોબ્લેમમાંથી બચી શકાય, શું ખાવું શું ન ખાવું બધું કહેશે. તો આવતીકાલે બધા હાજર રહેજો. તો તમને એ લિંક છે એ અમારા ગ્રુપમાં તમે બધાને મળતી જશે લિંક. તો એમાંથી તમે ઝૂમ ઉપર તમે આવી શકશો. હા, તૃપ્તિબેન, એ બસ આપણે પૂરું કરીએ. ખૂબ ધન્યવાદ સ્વામીજી, એમનો કિંમતી સમય આપણને આપ્યો અને ખૂબ સરળ ભાષામાં આપને પ્રશ્નોનું પણ સમાધાન કર્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવો આપણે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષં શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ શાંતિ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિર્, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિઃ, શામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ, સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ. બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ.